અને શંકરાચાર્ય મહારાજે ચર્ચામાં કહ્યું કે આનંદમય એ બ્રહ્મ નથી, પણ એ પણ જીવ જ છે. અર્થાત આનંદમય એ પણ વ્યક્તિત્વનો જ એક અંશ છે. ભલે આનંદ શબ્દનો પ્રયોગ ત્યાં થયો છે, એ પછી કદાચ એમ લાગે કે આનંદ અર્થાત પરમાત્મા, તો કે નહીં, એ આનંદમય શબ્દનો પ્રયોગ થયો છે. જ્યાં મય એ પ્રત્યેનો અર્થ વિકારમાં થાય છે, એટલે આનંદનો વિકાર. જ્યારે પરમાત્મા નિર્વિકાર હોવાને કારણે આનંદમય પરમાત્મા ન હોઈ શકે. તો કોઈ કહે કે નહીં નહીં, આ મય પ્રત્યેનો અર્થ પ્રાચુર્ય એવો પણ થતો હોય છે, તો પ્રચુરતા, તો કે ભલે કદાચ મયટનો અર્થ પ્રચુરતા એમ કરવામાં આવે. પ્રચુરતાનો અર્થ કે લગભગ, એટલે આનંદની પ્રચુરતા, એનો અર્થ એ તો કે એક એવો અંશ છે જે આનંદ નથી, તો એ પ્રચુરતા, નહીં તો આનંદ સ્વરૂપ એમ કહીએ. એટલે એમ આનંદમયનો અર્થ આનંદની પ્રચુરતા એમ કરવામાં આવે તો પણ ત્યાં દુઃખનો કોઈ લેશ તો રહી જ ગયો હોય, એવો દુઃખનો લેશ પણ જ્યાં હોય એ બ્રહ્મ ન હોઈ શકે. માટે કોઈ પણ અર્થ કરીએ તો પણ આનંદમય એ શબ્દનો અર્થ બ્રહ્મ પરમાત્મા ન થાય. અને તેથી વળી કહેવામાં આવ્યું છે કે આનંદમય તો અનેક અવયવવાળો છે. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ, અને મસ્તક છે, જમણી પાંખ છે, ડાબી પાંખ છે, આ બધા અવયવો છે. આત્મા નિરવયવ છે. માટે પણ આનંદમય એ બ્રહ્મ ન હોઈ શકે. વળી એની પછીનો મંત્ર આવે છે, જે આપણે આજે ચર્ચા કરીશું. અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ ચેત. કહે છે ઉપનિષદ કે બ્રહ્મ નથી, અસદ બ્રહ્મેતિ વેદ ચેત. જે આ પ્રકારનો ખ્યાલ કે માન્યતા કે નિશ્ચય ધરાવે છે કે બ્રહ્મ નથી, ઈશ્વર નથી, અસન્નેવ સભવતી, એ સ્વયં અસદ બની જાય છે, એ સ્વયં નહીં હોવા બરોબર બની જાય છે. જે પ્રકારની માન્યતા કે દ્રઢ આગ્રહ ધરાવે છે કે ઈશ્વર નથી કે પરમાત્મા નથી, એ સ્વયં પણ ન હોવા બરોબર બની જાય છે. એનો અર્થ એ કે બ્રહ્મ એવું છે જેના વિશે ન હોવાની શંકા હોય છે. તો કે આનંદમય વિશે તો એવું ના હોય, કારણ કે આનંદમય તો પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. આ પ્રિય, મોદ, પ્રમોદ, આ બધા આપણા પ્રત્યક્ષ અનુભવના વિષય હોવાને કારણે એ નથી એવી શંકા જન્મી ન શકે. બ્રહ્મ એવું છે જે નથી એવી શંકા જન્મી શકે, અને માટે પણ આનંદમય બ્રહ્મ નથી. વળી એમ પણ કહેવામાં આવ્યું બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મને આનંદમયને પુચ્છ કે પ્રતિષ્ઠા કે આધાર ગણવામાં આવ્યો છે. અહીં આધારનો અર્થ સ્વરૂપ એવું કરવામાં આવ્યું. તો આનંદમય એવો છે, બ્રહ્મ જેનું સ્વરૂપ છે. તો આનંદમય પોતે જ બ્રહ્મ હોય તો બ્રહ્મ વળી પછી બ્રહ્મનું પૂછ હોય કે બ્રહ્મનું અવય હોય, બરોબર નથી. એટલા માટે પણ આનંદમય એ વ્યક્તિત્વનો જ એક અંશ છે, એટલે જીવાત્માના સ્તર પર છે, અને એનું સ્વરૂપ એટલે કે બ્રહ્મ. એટલે પ્રતિષ્ઠા એવા શબ્દનો અર્થ કરવામાં આવ્યો. દ્વૈતસ્ય અવસાન ભૂતમ. તો આનંદમય છે એ દ્વૈતનું સૂક્ષ્મ રૂપ છે. આનંદમય એ દ્વૈતનું સૂક્ષ્મ રૂપ છે. આમ દ્વૈતની સૂક્ષ્મતા પણ આમાં બતાવવામાં આવી કે અન્નમય એ સ્થૂળમાં સ્થૂળ સ્તર છે, જ્યાં સ્થૂળ રૂપે દ્વૈત વિદ્યમાન છે. કારણ કે અન્નમય એટલે કે આ અન્નના રસનો બનેલો આ દેહ કે પિંડ, એ પિંડ આપણા સ્થૂળમાં સ્થૂળ વ્યક્તિત્વ છે. અને તેથી જે દ્વૈત કે ભેદભાવ આ અન્નમયના સ્તરે સૌથી વધારે પ્રવર્તમાન છે. પ્રાણમય તો પ્રાણ તો બધામાં એક સર્વસામાન્ય છે, માટે પ્રાણમયમાં દ્વૈત સૂક્ષ્મ છે, એટલું સ્થૂળ નથી. મનોમય મન તો વળી પ્રાણ કરતા પણ સૂક્ષ્મ, વિજ્ઞાનમય બુદ્ધિ તો વળી મન કરતા સૂક્ષ્મ, આનંદ એ વળી બુદ્ધિ કરતા પણ સૂક્ષ્મ. અને આ રીતે એમ પણ કહી શકાય કે દ્વૈતની ભેદભાવની તો માત્રા પણ ઘટતી જાય છે. અને તેથી જ કહેવામાં આવ્યું કે આપણે જે કોષ પર કોઈ પ્રકારની સમસ્યા હોય, જે સ્તરે, એનાથી એક સૂક્ષ્મ કોષમાં જો આપણે અહમભાવ સ્થાપિત કરીએ તો એ સમસ્યામાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો આનંદમયનો અનુભવ એટલે સમાજનો અનુભવ. આનંદમયનો અર્થ આ કર્તૃત્વ પણ નથી. આનંદમય અર્થાત એટલે આનંદમય પ્રમોદ. તો પ્રમોદ એનો અર્થ એ થયો કે જ્યાં આગળ સભાનતા નથી કે હું કંઈક ભોગવી રહ્યો જોઈ, પણ સભાનતા નથી. જેમ કે સુષુપ્તિની અંદર કોઈ પ્રકારની એવી વ્યક્તિત્વની સભાનતા નથી. એક જ તફાવત છે, સુષુપ્તિમાં અજ્ઞાનનું આવરણ છે, જ્યારે આનંદમયમાં અજ્ઞાનનું આવરણથી સાત્વિકતા છે.
સુષુપ્તિમાં તમો ગુણ રહેલો છે, આનંદમયમાં સાત્વિકતા રહેલી છે. એટલે સુષુપ્તિને સમાધિમાં મહાન તફાવત છે તમો ગુણનો અને સત્વગુણનો. સત્વમ સુખે સંજયતી, જ્યાં સત્વ છે ત્યાં સુખ હોય. આનંદમાં જો આનંદનું પ્રાચુર્ય હોય તો ત્યાં સત્વનું પ્રાચુર્ય છે, એ પ્રકારની અવસ્થા છે. તો તમોગુણ આપણે સ્થૂળમાં સ્થૂળ અવસ્થા છે, એના કરતા સૂક્ષ્મ રજોગુણ અને એના કરતા સૂક્ષ્મ સત્વગુણ. અને આનંદમય અર્થાત જ્યાં વિશુદ્ધ સત્વનું પ્રાધાન્ય છે, જ્યાં બધી જ દૈવી સંપત્તિનો ઉદય થતો હોય છે, જ્યાં વિવેક છોડાવવાનું વર્ણન કરે છે કે આ પ્રકારે વિશુદ્ધ સત્વ જ્યારે આપણું વ્યક્તિત્વ બને ત્યારે અમાનિત્વમ અદંભિત્વમ વગેરે અદ્વેષ્ટા સર્વભૂતાના આ બધી દૈવી સંપત્તિ કે સદગુણોનો ઉદ્ભવ થાય છે, આવિર્ભાવ થાય છે. એ આનંદમાં એટલે મારા વ્યક્તિત્વનો શ્રેષ્ઠ અંશ અથવા તો મારા વ્યક્તિત્વની શ્રેષ્ઠ અવસ્થા, અંશ પણ અવસ્થા. પણ છતાં ઉપનિષદ કહે છે કે નહીં, એ આનંદમય પણ સૌથી ઉત્કૃષ્ટ અવસ્થા નથી. ઉત્કૃષ્ટ ખરી, પણ એથી પણ વધારે ઉત્કૃષ્ટ અવસ્થા છે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આનંદ સ્વરૂપ એ જે છે એ સૌથી ઉત્કૃષ્ટ અવસ્થા છે. આનંદમય અવસ્થામાં રસાસ્વાદનો અનુભવ હોય. તો કે છે નાસ્વાદેદ રસમ તત્ર નિસંગ પ્રજ્ઞયા ભવેદ. તો કે નહીં, એ રસાસ્વાદની અંદર પણ આપણે ગ્રકાવ ન થઈ જવું જોઈએ. નિસંગ પ્રજ્ઞયા ભવેદ, નિસંગતાથી પ્રજ્ઞાથી નિસંગ બનીને એના પ્રત્યે પણ વૈરાગ્ય દાખવવું જોઈએ, અર્થાત એમાં પણ આસક્ત ન થઈ જવું જોઈએ. આમ વૈરાગ્યની પરાકાષ્ઠાની વાત કરવામાં આવી. નિસંગ પ્રજ્ઞયા ભવેદ. આવો આનંદમય બ્રહ્મની પ્રતિષ્ઠા છે, અર્થાત સર્વસ્ય અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા. આ સર્વ અવિદ્યામાંથી પરિકલ્પિત, અવિદ્યામાંથી કલ્પવામાં આવ્યું, અવિદ્યાની ઉપજ રૂપ જે આ નામ રૂપ છે, અને એ સર્વનું પ્રતિષ્ઠા અર્થાત અવસાન. તો આ બધા નામ રૂપની સ્થૂળતા કે ભેદવાનું અવસાન લગભગ આનંદમયમાં થાય, પણ છતાં પણ આનંદમયનું પણ અવસાન જેમાં થાય છે એ છે બ્રહ્મ પ્રતિષ્ઠા. આનંદમયસ્ય એકત્વ અવસાનત્વાત, કારણ કે એ બ્રહ્મ એટલે એકત્વમાં અવસાન, જ્યાં દ્વૈતનો કોઈ લેશ માત્ર પણ નથી. આનંદમયમાં અવિદ્યાનો લેશ છે. આનંદમયમાં અવિદ્યા એટલા માટે છે કે હું આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન નથી, અને એટલા માટે અવિદ્યા ત્યાં રહેલી છે. એક અવિદ્યાનું બહુ જ સૂક્ષ્મ આવરણ છે. ધૂમેના વ્રિયતે વહ્નિ, જેમ દ્રષ્ટાંત આપવામાં ભગવદ્ ગીતામાં કે જેમ વહ્નિ અર્થાત અગ્નિ ધૂમથી આચ્છાદિત થયો હોય, બહુ જ સૂક્ષ્મ આવરણ છે. અગ્નિની ગરમીનો અનુભવ કરી શકીએ, પ્રકાશનો ઘણો જ અનુભવ કરી શકીએ, છતાં અગ્નિનો પ્રકાશ જરાક આવૃત થયેલો છે. એ ધુમાડો પણ જતો રહે તો અગ્નિની ઉષ્ણતા અને પ્રકાશ બંને જેમ સ્પષ્ટ રીતે અભિવ્યક્ત થાય, તેમ એ આનંદમયમાં રહેલું પણ અજ્ઞાનનું જે સૂક્ષ્મ આવરણ છે એ પણ જ્યારે દૂર થઈ જાય ત્યારે એકત્વ અવસાનત્વાત. આમ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એટલે આનંદમય અધિકરણમાં શંકરાચાર્ય મહારાજ માને છે કે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા એનું વાક્ય છે આનંદમય કરતા પણ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. અસ્તિ તત એકમ અવિદ્યાકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ. તો કે આ સર્વ દ્વૈત છે બતાવે છે કે આ દ્વૈતનું અવસાન થવું જોઈએ, આ દ્વૈતની પ્રતિષ્ઠા હોવી જોઈએ, એવી અવસ્થા હોવી જોઈએ જે દ્વૈત નથી. સર્વ વિકારો બતાવે છે કે અવસ્થા એવી હોવી જોઈએ જ્યાં વિકાર નથી. સર્વ ચલન અથવા સર્વ ગતિ બતાવે છે કે એનું અવસાન ગતિ રાહિત્યમાં થવું જોઈએ, વિકારનું અવસાન નિર્વિકારમાં થવું જોઈએ, અંતે રીતે દ્વૈતનું અવસાન અદ્વૈતમાં થવું જોઈએ. એ પણ લોજિકલ અર્થાત તર્કસંમત છે. દ્વૈતસ્ય અવસાનભૂતમ એટલા જ માટે કે દ્વૈત અવિદ્યા પરિકલ્પિતમ છે. જે કોઈ પરિકલ્પિત હોય, જે ભ્રમ હોય, ભ્રમનું અધિષ્ઠાન હોવું જોઈએ, અને તો સર્વ દ્વૈત અવિદ્યાથી કલ્પિત છે, અને તેથી એનું અધિષ્ઠાન સત્ય હોવું જોઈએ. અદ્વૈતમ બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આમ એ સર્વદ્વૈતનું અવસાનભૂત અધિષ્ઠાન બ્રહ્મ અદ્વૈત છે. તો એ છે, આવું બ્રહ્મ છે, હોવું જ જોઈએ. દ્વૈત છે મળે અદ્વૈત હોવું જ જોઈએ. અદ્વૈત વગર દ્વૈત ના સંભવી શકે. ગતિ છે મળે સ્થિતિ હોવી જ જોઈએ, સ્થિતિ વગર ગતિ ન સંભવી શકે.
વિકાર છે પણ નિર્વિકાર હોવું જોઈએ. નિર્વિકાર વગર વિકાર ન સંભવી શકે. રૂપ રંગ છે માટે રૂપ રંગથી રહિત નિર્ગુણ કે નિરૂપ નિરંગ હોવું જોઈએ, કારણ કે એ સિવાય રૂપ રંગ ગુણ ન સંભવી શકે. આ એક તર્ક સંમત વસ્તુ છે. એટલા માટે બધી વિશેષતાનો અવસાન નિર્વિશેષમાં થાય. એવું નિર્વિશેષ બ્રહ્મ છે, કારણ કે જગતમાં વિશેષતા છે, દ્વૈત છે, અને માટે નિર્વિશેષ અદ્વૈત બ્રહ્મ છે. એ બ્રહ્મના અસ્તિત્વનું અસ્તિત્વનો આવિર્ભાવ કરતો, પ્રકાશન કરતો હવે પછીનો મંત્ર છે. એ મંત્રથી શરૂ થાય છે આપણી ચર્ચા આજે. એ છઠ્ઠો અનુવાગ જેનો તમે લોકો પાઠ કરતા હતા. असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनन्ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य असन्नेव स भवति असद् ब्रह्मेति वेद चेत् असन्न एव सह भवति. છે બે નકાર પણ છે ખરેખર એક જ નકાર. સંધિને કારણે નકાર બે જણાય છે. અસન એવ સહ ભવતી, સહ અસન એવ ભવતી. એ અસદ અર્થાત નહીં હોવા બરોબર બની જાય છે. કોણ? અસદ બ્રહ્મ ઇતિ વેદ છે. જેને જીવનમાં આ પ્રકારનું જ્ઞાન છે, આ પ્રકારનો નિશ્ચય છે કે બ્રહ્મ અસદ, બ્રહ્મ નથી, બ્રહ્મ નથી, એ પ્રકારનો નિશ્ચય જે જીવનમાં ધરાવે છે એ સ્વયં પણ નહીં હોવા બરોબર બની જાય છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ ચેત, પરંતુ અસ્તિ બ્રહ્મેતિ વેદ, બ્રહ્મ છે એવો જેનો નિશ્ચય છે. એ નિશ્ચય હોવાનો એક જ તો એ નિશ્ચય એવું કહેવાની એવી એટલા માટે જરૂર પડે કે બ્રહ્મ એ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, નહીં તો આ પ્રકારનો પ્રશ્ન ન હોય. જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે એના વિશે હોવું કે ન હોવું એ પ્રકારની સંશય ન જન્મી શકે. પરંતુ જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી કે અનુમાનનો પણ વિષય નથી, કે જે આપણી પાસે જે પ્રમાણ અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવાના જે આપણી પાસે સાધનો છે એનો જે વિષય ન હોય એના વિશે સંશય ઉદ્ભવી શકે કે ઈચ્છા કે નહીં. તો બ્રહ્મ એવું છે જે પ્રત્યક્ષ અનુમાન કે કોઈ પણ પ્રકારના પ્રમાણથી જેનો નિશ્ચય ન થઈ શકે, અને એટલા માટે બ્રહ્મ ન હોવાની શંકા જન્મી શકે. એટલા માટે જ કહ્યું કે એવી શંકા જન્મી શકવા છતાં પણ જેનામાં એ પ્રકારનો નિશ્ચય જન્મ્યો છે, જેનામાં એવી શ્રદ્ધા છે, અસ્તિ બ્રહ્મ ઇતિ કે બ્રહ્મ છે, આ પ્રકારની જેનામાં શ્રદ્ધા છે, આ પ્રકારનો જેનો જીવન નિશ્ચય છે, એનું કારણ એક જ કે એ પ્રકારની બુદ્ધિ ધરાવે છે, એવા સંસ્કાર લઈને આવ્યો છે, અને તેથી ઈશ્વર છે એ પ્રકારનો એનો દ્રઢ નિશ્ચય છે. બીજો એવો સંસ્કાર લઈને આવે છે કે ઈશ્વર નથી એવો નિશ્ચય છે. અસ્તિ બ્રહ્મે ચેદ્વેદ, બ્રહ્મ છે એ પ્રકારનું જો નિશ્ચયના જીવનમાં હોય, સંતમેરમ તતો વિદુરતિ, તો જે બીજા બ્રહ્મવિદ, જે બીજા જ્ઞાની પુરુષો છે કે મહાપુરુષો છે કે જે પોતા સત્પુરુષો છે એના વિશે શું કહે છે? સંતમેરમ, આ પણ છે. એટલે તો એનું જીવન ખરેખર હોવા, એનું જીવન સાર્થક થાય છે. જેના જીવનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે ઈશ્વર છે એનું જીવન સાર્થક થાય છે. જેના જીવનમાં એવો નિશ્ચય છે કે ઈશ્વર નથી એનું જીવન નિરર્થક બને છે. બસ ઇતિ આટલો જ મંત્ર છે. આ મંત્ર છે બ્રહ્મના અસ્તિત્વનું પ્રકાશન કરતો. તસ્યૈષ એવ શારીર આત્મા યહ પૂર્વસ્ય, પૂર્વ જે વિજ્ઞાનમય કોષ છે એનો આ આનંદમય કોષ શારીર અર્થાત શરીરમાં રહેલો આત્મા છે. ભાષ્યમાં હવે સમજાવે છે. અસન્નેવ
असत्समः एव यथा असन् अपुरुषार्थ संबंधी एवं स भवति अपुरुषार्थ संबंधी कोसौ यह असत अविद्यमानं ब्रह्मेति वेद विजानाति चेत् यदि અસન એટલે કે ન હોવું. સત એ અસ ધાતુમાંથી બનેલો શબ્દ છે. સદ એટલે કે હોવું, અસ એટલે કે હોવું. એમાંથી સત, સદ એટલે કે હોવાપણું, અસત એટલે કે ન હોવાપણું. અસત એવ અસન એવ સહ ભવતી, એનું જ રૂપ બન્યું અસન. તો કે પહેલો પુરુષ એક વચન અને પુલ્લિંગનું પુરુષ રૂપ બન્યું અસન. એનું જ નાન્ય જાતિનું રૂપ બને અસત. અસન એવ સહ ભવતી. અસન શબ્દનો અર્થ કર્યો અસત સમહેવ, ન હોવા બરોબર. વંધ્યાપુત્ર સમહેવ ભવતી. વંધ્યાપુત્ર એ વસ્તુ નથી કે મારા માથા પર શિંગડા એના જેવો બની જાય, નથી. તો સમજાવે છે કેવી રીતે. યથા અસન અપુરુષાર્થ સંબંધી, જેવી રીતે જે વસ્તુ નથી એ ક્યારે પણ આપણને ઉપયોગી ન થઈ શકે. પુરુષાર્થ સંબંધી, પુરુષાર્થ અર્થાત પુરુષ જેને ઈચ્છે છે. તો પુરુષઈ અર્થે તેથી પુરુષાર્થ, પુરુષ એટલે મનુષ્ય જેને ઈચ્છતો હોય. તો આપણી ઈચ્છા પૂરી કરવા માટે જે સાધન હોય એ સાધન હંમેશા વિદ્યમાન હોવું જોઈએ. જે અવિદ્યમાન છે અર્થાત જેનું અસ્તિત્વ નથી એ વસ્તુ ક્યારે પણ આપણને કોઈ પુરુષાર્થ સિદ્ધ કરવાનું સાધન ન બની શકે. જેમ કે મારે ધારો કે આશ્રમમાંથી હોલ પર આવવું હોય તો સાધન જોઈએ, કોઈ વાહન જોઈએ. જે વાહન નથી જ એ વાહન આ પ્રકારનું ધ્યેય સિદ્ધ કરવાનું સાધન ન બની શકે. જે વસ્તુ છે જ નહીં. સ્વામી ચલો ગાડીમાં, પણ કહે ક્યાં છે ગાડી? ગાડી નથી, આવવા ન આવી છે નથી. તો એ વસ્તુ નથી. એ નથી એ આપણા પુરુષાર્થનું કે ધ્યેય સિદ્ધ કરવાનું જેમ સાધન ન બને તેવી રીતે આ મનુષ્ય પણ નથી બરોબર છે. અર્થાત એના જીવનમાં કોઈ પ્રકારના પુરુષાર્થ સિદ્ધ કરવા માટે એ શક્તિમાન બનતો નથી. અપુરુષાર્થ સંબંધી અર્થાત આ મનુષ્ય પણ પોતાના જીવનમાં કોઈ પ્રકારનો પુરુષાર્થ સિદ્ધ કરી શકતો નથી. બસ એટલું જ. હોવાપણું એટલે શું? મનુષ્યનું હોવાપણું એટલે શું? આ પશુનું હોવાપણું અને મનુષ્યનું હોવાપણું બહુ મહાન તફાવત છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન આ પ્રકારના આવેગાત્મક આવેગોને પૂરા કરતા કરતા જીવન પસાર કરવું એ પશુનું જીવન છે. મનુષ્ય પણ માત્ર એવા આવેગો પૂરા કરવામાં પોતાનું જીવન પસાર કરે તો એ ન હોવા બરાબર છે. એટલે કહ્યું ધર્મો હિતેષામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભિ સમાનાઃ. આ ધર્મ ના હોય, આધ્યાત્મિકતા ના હોય જીવનમાં. આમ આધ્યાત્મિક ઉન્નતિ માટેની કોઈ ઝંખના ના હોય, એ રીતે ઉન્નતિ કરવાનો કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય, એવી કોઈ સભાનતા ના હોય. પશુભિ સમાનાઃ. આવા મનુષ્યો પશુ સમાન જ છે. એટલે કે મનુષ્ય નથી, એનો મનુષ્યપણું નથી. એ જ રીતે જે માણસ બ્રહ્મ નથી એવું માને છે, ઈશ્વર નથી, એ માણસનું ખાલી રૂપ ખરું. એટલે તૃણન ખાદન નભી જીવમાન. શું છે? સાહિત્ય સંગીત કલાવિન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એટલે માણસ કરો દેખાવમાં, પણ પશુ છે કેવો પુચ્છ વિષાણહીન. પૂંછડા ને શિંગડા વગરનો માણસ પશુ જ છે. પૂંછડા ને શિંગડા વગરનો. તો કવિ કહે છે કે એટલું સારું છે કે આવો માણસના રૂપમાં છે, તો પશુઓ મળે એટલું સારું છે કે આ પૂંછડા ને શિંગડા વગરનો છે. કેમ? તૃણન ખાદન નભી જીવમાન. એ ઘાસ ખાધા વગર જીવે એટલું પશુઓનું ભાગ્ય છે. તદ્ભાગધેયમ. તો એ પશુઓનું ભાગ્ય છે કે માણસ એમનો એટલો તો ભાગ નથી પડાવતો, ઘાસ નથી ખાતો. એને અસત કહેવામાં આવ્યો, અસન કહેવામાં આવ્યો. અર્થાત એ મનુષ્યના રૂપમાં હોવા છતાં પણ વાસ્તવમાં નથી. કારણ કે એનું મનુષ્ય હોવાપણું કોઈ પણ રીતે સાર્થક થતું નથી. કહા સૌ કોણ છે આ? યહ અસત અવિદ્યમાનમ બ્રહ્મ ઇતિ વેદ વિજાનાદિ ચેદ યદિ. જો
એના મનમાં આ પ્રકારનો નિશ્ચય હોય કે બ્રહ્મ અર્થ એટલે પરમાત્મા નથી, જીવનમાં કોઈ સત્ય નથી, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ, આવા લોકો છે. અસત્યમ, આ જગતમાં કોઈ સત્ય નથી, અનીશ્વરમ, જગતમાં કોઈ ઈશ્વર નથી, અપ્રતિષ્ઠમ, જગતની કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ ધર્મ નથી. અભિજાતની માન્યતા ધરાવનારા કોઈ ઓછા નથી હોતા. તો એ લોકોનું જીવન કેવું બની જાય છે? અસત બની જાય છે. એ પણ અસત બની જાય છે. બ્રહ્મણઃ નાસ્તિત્વે સ્વપી નાસ્તિ એવ પર્યવસ્યતિ સર્વેષામ તત્સ્વરૂપત્વાત. એ પણ એક બીજી રીત પણ છે કે જ્યારે એમ કહેવામાં કે બ્રહ્મ નથી, એનો તો કે હું નથી એમ કહેવામાં, કારણ કે ખરેખર તો બ્રહ્મ કોણ છે? અહમ બ્રહ્મ છે. ભલે આપણે જાણીએ કે ન જાણીએ છતાં પણ હકીકત તો છે જ કે અહમ એટલે આત્મા જ બ્રહ્મ છે. એટલે જ્યારે બ્રહ્મના અસ્તિત્વને નકારવામાં આવે છે તેનો અર્થ એ તો કે પોતાના જ અસ્તિત્વને નકારવામાં આવ્યું, એટલા માટે પણ કહી શકાય કે એ નથી. તથા ચ અસત્વમ આપન્નસ્ય બ્રહ્મ અસત્વવેદિનઃ યુક્તમેવ વંધ્યાપુત્રસ્યૈવ ભોગાદિ અસંબંધિત્વ આપાદનમ ઇતિ. તો જેવી રીતે વંધ્યાપુત્રને મારી દીકરી આપી ના શકો, વંધ્યાપુત્ર કોઈ પુરુષાર્થ સિદ્ધ ના થઈ શકે ને, તેવી રીતે આ પણ અસત બની ગયો, તો કોઈ પ્રકારનો વસ્તુ સિદ્ધ ના કરી શકે, અસત. તો આવું કહેવામાં આવ્યું. અને જે પરંતુ જેમ કહે છે તો જેની એવી પ્રકારનો જેનો એવો દ્રઢ નિશ્ચય છે કે બ્રહ્મ છે, એનું કેવું છે એની માટે આગળ કહે છે તદ્વિપર્યેણ યત સર્વ વિકલ્પાસ્પદમ સર્વ પ્રવૃત્તિ બીજમ સર્વ વિશેષ પ્રત્યસ્તમિતમપી અસ્તિ તદ બ્રહ્મ ઇતિ વેદ ચેદ. તદ વિપર્યયેણ, એના કરતા વિપર્યયેણ, એના કરતા ઉલટું. બ્રહ્મ અસ્તિ તદ વિપર્યયેણ બ્રહ્મ અસ્તિ, એના કરતા ઉલટું, એના કરતા વિરુદ્ધ. આ બીજો એક મનુષ્ય છે જે એમ કહે છે કે બ્રહ્મ છે. તો બ્રહ્મ હોવા માટે એના મનમાં કઈ વસ્તુ છે જેને કારણે એ માને છે કે બ્રહ્મ છે? એક તો માત્ર પેલા સંસ્કારને કારણે કે ઉછેરને કારણે કહ્યું કે ઈશ્વર છે, એક વસ્તુ છે. બીજી વસ્તુ છે કે પોતાનો નિશ્ચય છે, એટલે જીવન વિશે કંઈક વિચાર કર્યો હોવાને કારણે જેનામાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો છે કે ઈશ્વર છે. પેલું ખાલી છે એમ કરીને આપણે એને માત્ર લિપ સર્વિસ, અર્થાત ભગવાનને ભગવાન છે, ભગવાન માનું છું, એ માન્યતા એ સારી જ છે, પણ એ માન્યતા કશીક વસ્તુ પર આધારિત હોય છે. જ્યાં સુધી જીવનમાં મારું ધાર્યું થતું હોય ત્યાં સુધી હું ભગવાનને માન્યતા આપું, અને જ્યારે મારું ધાર્યું ન થાય ત્યારે ભગવાન નહીં, કાંઈ ભગવાન નથી એમ કહી દઈએ, તો એ આપણો નિશ્ચય નથી. એટલે કે એ આપણી સમજમાંથી જન્મેલો નિશ્ચય નથી. શ્રદ્ધા એ સમજમાંથી જન્મેલી વસ્તુ છે. હા, એ ખરું કે સમજવા માટે પણ મનમાં અમુક પ્રકારની વિચાર પદ્ધતિ હોવી જોઈએ. વસ્તુ તો એકને એક જ છે, અને છતાં પણ એનો નિર્ણય કરવા માટે વિચારવાની પદ્ધતિઓ જુદી જુદી હોઈ શકે. જગત આપણી સમક્ષ છે જ, એક જ જગત વિશે જુદા જુદા લોકોના કેવા જુદા નિશ્ચય હોય છે ને. તો કોઈક આ જગતના અનુભવ પરથી એવા નિશ્ચય પર આવે કે કોઈ જાત ધર્મ નામની કોઈ વસ્તુ નથી, સત્ય નથી, ઈશ્વર નથી, એવી જાતનો નિશ્ચય પર આવે. અને એ જગતના અનુભવ પરથી કોઈક આવો નિશ્ચય પર આવે કે યત સર્વ વિકલ્પાસ્પદમ, આ બધા વિકલ્પ છે, દ્વૈત છે, વિવિધતા છે, અને માટે એ બધાનું અધિષ્ઠાન રૂપ, એ બધાનો આશ્રય રૂપ કોઈ નિર્વિકલ્પ હોવું જોઈએ. જે મારા અનુભવનો વિષય છે તો વિકલ્પ છે. વિકલ્પ એટલે અનેક પ્રકારની વિવિધતાઓ, વિવિધ કલ્પનાઓ, વૈવિધ્ય એ મારા અત્યારે અનુભવનો વિષય છે. છતાં પણ જેનામાં આ પ્રકારનું કન્વિક્શન, આ પ્રકારનો નિશ્ચય કે જ્યાં વિકલ્પ છે તેનો આધારરૂપ નિર્વિકલ્પ હોવું જોઈએ. સર્વ વિકલ્પ આસ્પદમ, સર્વ વિકલ્પના અધિષ્ઠાન રૂપ, સર્વદ્વૈતના અધિષ્ઠાન. વિકલ્પ એટલે દ્વૈત, આ દ્વૈતનું અધિષ્ઠાન કંઈક હોવું જોઈએ.
એટલે વૈજ્ઞાનિકો જ્યારે આઇન્સ્ટાઈન બીજા બધા વૈજ્ઞાનિકો જે રિલેટિવિટી થિયરી આ બધી વસ્તુના સિદ્ધાંતો જ્યારે એ લોકોએ બધા સિદ્ધાંતો જ્યારે એ લોકોએ સમજ્યા, સિદ્ધાંતો સમજ્યા અને પછી એમણે પ્રગટ કર્યા અને બધી ચર્ચાઓ જ્યારે ચાલી ત્યારે જેમ જેમ એ લોકો વિચાર કરતા ગયા કુદરત પર કે પ્રકૃતિ પર, તેમ તેમ વસ્તુ વધારે જટિલ બનવા માંડી. એટલે એક વૈજ્ઞાનિક બોલ્યા કે કુદરત આપણી સાથે પાસા રમે એટલે કુદરત આપણી સાથે ખેલ કરે એવું તો ના જ બને. જાણે કુદરત ખેલ ના કરતી હોય. આપણે આમ વિચારવા જઈએ તો આમ નીકળે ને આમ, એટલે ટૂંકમાં આપણે એક નિર્ણય કરો અને તરત બીજું કંઈક નીકળે. એક રીતે જોવા જઈએ તો એનો આવો નિર્ણય થાય, બીજી રીતે જોવા જઈએ તો વળી બીજું નીકળે. જાણે કે આપણી સાથે ખેલ ના ખેલતી હોય, આમ પાસાનો દાવ ના ખેલતા હોય અને આપણને ગૂંચવાડમાં ન મૂકતા હોય. કુદરત આવું તો ના કરે. આમ આ પ્રકારનો એક શ્રદ્ધા છે. ટ્રુથ મસ્ટ બી સિમ્પલ એન્ડ બ્યુટીફુલ. સત્ય તો હંમેશા સરળ હોવું જોઈએ અને સુંદર હોવું જોઈએ. તો જેમ જેમ આ અન્વેષણ થતું જાય છે તેમ તેમ વસ્તુ એટલે કે જાણે કે એનો સ્વભાવ જાણે વધારે જટિલ ન થતો હોય એમ વધારે જટિલતા જ બહાર આવતી જાય છે. ક્યાંય સરળતા દેખાતી જ નથી. જેમ જેમ આપણા પદાર્થમાં, મેટરમાં, પ્રકૃતિમાં જેમ જેમ આપણે અન્વેષણ કરતા જઈએ તેમ તેમ એ જટિલ ને જટિલ જ બનતું જતું એમ જણાય છે. અને છતાં પણ આટલી શોધખોળ કેમ ચાલે છે? એટલા જ માટે કે અંદરથી ઊંડે એક પ્રકારની એવી શ્રદ્ધા છે કે આ બધી જટિલતાની પાછળ કંઈક સરળતા હોવી જોઈએ. સત્ય તો સુંદર હોય અને સરળ હોય. આવી એટલે આ પ્રકારનો એક સમજમાંથી જન્મેલો નિશ્ચય. આપણે જોયું છે કે છેવટે જીવનમાં સરળતા અને સત્યતા જ એ જીવનનું અધિષ્ઠાન, જગતની અંદર કે જીવનનું હંમેશા મૂળભૂત તત્વ કે પર્યવસાન તો સત્યમાં જ છે. ભલે જૂઠાણું બધું ચાલતું હોય પણ છેવટે આ બધું જૂઠાણું કોઈ સત્ય પર જ રચાયેલું છે અને જૂઠાણું છેવટે સત્યમાં જઈને જ અટકશે. આજે નહીં તો આવતીકાલે સત્ય પ્રગટ થયા વગર રહેવાનું નથી. એવું જીવનના અનુભવ પરથી પણ નિશ્ચય થયેલો છે. એટલે આપણે આ જે શ્રદ્ધાની વાત કરી છે માત્ર એક પ્રકારની માન્યતા નથી, એક અંધ માન્યતા નથી કે બસ બધા લોકો માને છે એટલે આપણે માનીએ છીએ. એ બહુ સરસ, એ પણ મોટી સંપત્તિ છે. પણ એથી પણ આગળ આપણી જે આવી માન્યતા છે એને જ્યારે એ આપણો એક નિશ્ચય બને, એની પાછળ જ્યારે સમજ આવે અને જે માત્ર માની જ લીધેલું છે હવે આપણી સમજનો એક દ્રઢ નિશ્ચયનો વિષય બને તો બહુ મહાન વસ્તુ છે. અંતો એ નિશ્ચય પછી એમાંથી આપણે ડગી જઈશું નહીં. માત્ર માન્યતા હશે જે કોઈક જીવનના અનુભવ કે પ્રસંગ પરથી રચાયેલી હશે તો એના કરતા વિરુદ્ધ અનુભવ થાય તો શક્ય છે કે માન્યતા ડગી જાય. પરંતુ આપણી સમજમાંથી રચાયેલું હશે તો એ કોઈ દરેક અનુભવ એ સમજને વધારે દ્રઢ બનાવશે, એને હલાવી નહીં નાખે. યત સર્વ વિકલ્પાસ્પદમ સર્વ પ્રવૃત્તિ બીજમ. બીજું પણ એક છે કે આ સર્વ એટલે કહ્યું વિમતમ જગત સદધિષ્ઠાનમ કલ્પિતત્વાદ રજ્જુ સર્વોદિતિ લિંગેન, કે આ સમગ્ર જગત તો કલ્પિત છે અને કલ્પિતનું હંમેશા સત્ય અધિષ્ઠાન હોવું જોઈએ. અને તેથી આ કલ્પિત જગતના અધિષ્ઠાન ભૂત સત બ્રહ્મ હોવું જોઈએ. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા અદ્વિતીયમ. આ દ્વૈતમય જગતનું એક અદ્વિતીય સત એવું અધિષ્ઠાન હોવું જોઈએ. અર્થાત આ જગતનું ઉપાદાન કારણ હોવું જોઈએ. સત એટલે જગતનું ઉપાદાન કારણ, ચિત એટલે જગતનું નિમિત્ત કારણ એવું કહી શકાય. સત અર્થાત જ સર્વનો આધાર છે, જગતનું ઉપાદાન કારણ હોવું જોઈએ. જ્યાં દ્વૈત છે એ દ્વૈતના અધિષ્ઠાન રૂપ અદ્વૈત હોવું જોઈએ. વળી સર્વ પ્રવૃત્તિ બીજમ અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. ભગવાન કહે છે કે સમગ્ર જગતની ઉત્પત્તિ મારામાંથી છે, હું જગતનું ઉપાદાન કારણ છું. મત્ત સર્વમ પ્રવર્તતે, જગતની સર્વ પ્રવૃત્તિનો હું પ્રેરક છું. એક જગત છે અને જોડે જગતમાં પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિનો પણ પ્રેરક હોવો જોઈએ. એટલે કહ્યું સર્વ પ્રવૃત્તિ બીજમ. સર્વ સૃષ્ટિકર્તૃ, આ જે કે પ્રવૃત્તિ છે કે ઉત્પત્તિ છે એનું બીજ અર્થાત મૂળ કારણ હોવું જ જોઈએ. ક્ષિત્યાદિકમ ચેતન કર્તૃકમ,
કાર્યત્વાદ ઘટવદિતિ. આ ઘડો છે માટે ઘડાનો કોઈ રચનાર હોવો જોઈએ. આ ઘડો એક સર્જન છે માટે એનો કોઈક સર્જક હોવો જોઈએ. એ સર્જન જે શા પરથી કહે છે? કારણ કે કોઈકે બનાવેલો છે. આ ઘડાઓ કે આપણને એમને મળે કે આકાશમાંથી પડતા નથી હોતા. આ ઘડાઓ કે આકાશમાંથી એકદમ પડતા હોય, વરસાદ વરસતો હોય, કોઈ ખીણમાંથી મળતો નથી બનતું. આ જોઈએ છે ઘડો એ કોઈકે બનાવેલો છે, રચેલો છે અને બુદ્ધિપૂર્વકનું સર્જન છે. ઘડો સર્જન હોવાને કારણે કોઈ બુદ્ધિપૂર્વક કે બુદ્ધિમાન એનો સર્જક હોવો જોઈએ. બુદ્ધિમાન હંમેશા બુદ્ધિ ચેતન પર આશ્રિત છે માટે એનો ચેતન બુદ્ધિમાન સર્જક હોવો જોઈએ. અને તેથી આ જગત જે સૃષ્ટિ છે કારણ કે અનેક અવયવોનું બનેલું છે. અન્વય વ્યતિરેક અજન્માનો લોકાહ કિમ અવયવંતો બી જગતામ. આ જગત તો અનેક અવયવોનું બનેલું છે અને અનેક અવયવોનો સંઘાત છે. તો જ્યાં અવયવો છે ત્યાં કાર્યત્વ છે અને જ્યાં કાર્યત્વ છે તો કાર્યનું કોઈ કારણ હોવું જોઈએ. તો જગત અનેક બધા અવયવોનું બને, અર્થાત જેમ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, પૃથ્વીઓ, અનેક બધી ગેલેક્સી, આ બધાનું આકાશ ગંગાઓનું આ બનેલું છે જગત. અને માટે આ બધાને રચનાર, આ બધા અવયવોને એકત્રિત કરનાર, વ્યવસ્થામાં ગોઠવનાર કોઈક બુદ્ધિમાન ચેતન તત્વ હોવું જ જોઈએ. એની જાતે તો આ જડ પદાર્થ એની જાતે ક્યારે સર્જાઈ ના જાય. એટલે ક્ષિત્યાદિકમ ચેતન કર્તૃકમ, પૃથ્વી વગેરે જે આ જગતના તત્વો છે એ બધા કોઈ ચેતન વડે સર્જાયેલા હોવા જોઈએ. કાર્યત્વાદ ઘટવત, કારણ કે સર્વ કાર્ય છે, સર્જન છે. જેમ કે ઘડો કાર્ય છે, સર્જન છે અને માટે એનો સર્જક બુદ્ધિમાન સર્જક ચેતન કરતા હોવો જોઈએ. તો આ રીતે બ્રહ્મ છે એ પ્રકારનો નિશ્ચય એમના જન્મ છે. એમને એમ નહીં આપણામાં હું તો ઈશ્વર માનું છું, જયારે અનુકૂળ હોય ત્યારે માને એવું નહીં. આજે નિશ્ચય જન્મેલો છે આ પ્રકારની સમજમાંથી જન્મેલો છે. સર્વ વિકલ્પાસ્પદમ સર્વ પ્રવૃત્તિ બીજમ વળી સર્વ વિશેષ પ્રત્યસ્તમિતમ. જે બધા વિશેષતાઓનો અસ્ત થઈ ગયો છે. સર્વે વિશેષ પ્રત્યસ્તમિતા વિલીના યસ્મિન. આગળ કહ્યું તે પ્રમાણે બધી વિશેષતાઓ છે બતાવે છે કે આ વિશેષતાઓ જ્યાં વિલીન થઈ જાય એવું અધિષ્ઠાન હોવું જોઈએ. અને તેથી આ બધી વિશેષતાઓના આધાર રૂપ જ્યાં સર્વ વિશેષતો વિલીન થઈ જાય છે એ પ્રલય અવસ્થા. જેમ સુષુપ્તિમાં આપણા વ્યક્તિત્વની બધી વિશેષતાઓ વિલીન થઈ જાય છે અંતે રીતે કેવું અંતે રીતે એક અધિષ્ઠાન હોવું જોઈએ જ્યાં જગતની સર્વ વિશેષતાઓ વિલીન થઈ જાય. એટલે જગતનું એક ઉપાદાન કારણ હોવું જોઈએ કે આ દ્વૈત જે કલ્પિત જગત છે એનું એક સત્ય અધિષ્ઠાન હોવું જોઈએ. આ જગત કાર્ય હોવાના માટે એનું કોઈ ચેતન કારણ હોવું જોઈએ, સર્જક હોવું જોઈએ. આ જગત વિશેષ વાળું હોવાને કારણે એનું એક નિર્વિશેષ અધિષ્ઠાન હોવું જોઈએ જ્યાં સર્વ વિશેષો વિલીન થઈ જાય. ઇતિ આવું હોવાને કારણે અસ્તિ બ્રહ્મેદ ચેદ વેદ, બ્રહ્મ છે એવો જેનો નિશ્ચય છે. જો કે બ્રહ્મ નથી એવો નિશ્ચય કરવા માટે જો એટલા કારણો મળી રહે, ન મળી રહ્યું નહીં. માણસની બુદ્ધિ કેમ ચાલે છે એને બાધા રાખે છે. અંતેથી ઘણા બધા બુદ્ધિમાન લોકોએ ખૂબ વિચારીને નિર્ણય કરેલો છે. સામાન્ય માણસો બિચારા ભણેલા ગણા અણઘડ હોય ન હોય તો બરાબર છે, એ તો કઈ ઈશ્વર નથી એવું કહેનારો કોઈ હોય તો બરાબર, એ કે ઈશ્વર છે એ બહુ મહત્વનું નથી હોતું. આ કોણ કહે છે? બુદ્ધિમાન લોકો છે. જીવનનો વિચાર કરીને એવો નિર્ણય પર આવ્યો છે કે ઈશ્વર છે અને બીજો જીવનમાં વિચાર કરીને નિર્ણય પર આવ્યો ઈશ્વર નથી. જેને વિચાર નથી કર્યો તો બિચારો કોઈક દિવસ જાણ સમજશે, કદાચ કોઈક એને સમજાવી પણ શકે, પેલાને કોઈ સમજાવી ના શકે. એટલે ઈશ્વર ન હોવા માટે પણ જો આપણે એ પ્રકારે દલીલો કરીએ તો ઈશ્વર નથી એ પણ કોઈક રીતે મનમાં આપણે છસાવી શકીએ. અશક્ય નથી, મુશ્કેલ નથી, એ કદાચ વધારે સરળ છે. તો જેવી રીતે આ પ્રકારની દ્રષ્ટિને કારણે ઈશ્વર છે એ પ્રકારના નિર્ણય પર આ મનુષ્ય આવ્યો છે. તે જ રીતે જગત તરફ બીજા પ્રકારની દ્રષ્ટિ હોય તો ઈશ્વર નથી એવા નિર્ણય પર કોઈ આવી શકે. અંતથી પેલો એવા નિર્ણય પર ઈશ્વર નથી, બ્રહ્મ નથી. જ્યારે આ નિર્ણય પર આવ્યો છે બ્રહ્મ છે, એ પણ ઈશ્વરના અનુગ્રહ પર જ આધાર રાખે છે. ઈશ્વરનો અનુગ્રહ આપણો હોય તો આપણો અનુકૂળ ચિંતન હોય,
ઈશ્વરનો અનુગ્રહ ન હોય તો પ્રતિકૂળ ચિંતન હોય, બસ બધી જગ્યાએ વિકૃત ચિંતન, બધી જગ્યાએ વિકૃત, અને તેથી બધી જગ્યાએ એને વાંધા વચકા અને ખોડ ખાપણ છે કે દેખાય જ નહીં. ક્યાં તારો ભગવાન, આ કેમ કર્યું, પેલું કેમ કર્યું, ફલાણું કેમ કર્યું, હોય તો આમ કેમ નથી કરતો, પેલું કેમ નથી કરતો. ટૂંકમાં મારી જે પ્રકારની અપેક્ષાઓ અને આગ્રહો છે ભગવાન પૂરા કરે તો ભગવાન છે, ન પૂરા કરે તો ભગવાન નથી. સ્વાભાવિક છે. કયા પ્રકારના આગ્રહો ભગવાન પાસે રાખો એના પર પણ આધાર રાખે છે ને. 3 મિનિટમાં ભગવાનને હાજર કરો તો હું સ્વીકારો ભગવાન છે, જાણે તમારો નોકર છે 3 મિનિટમાં હાજર થઈ જાય. જો ફલાણું કરે તો માનું કે તારો ભગવાન છે મમ્મી, બાકી હું તારા ભગવાન માનતી જ નથી. એટલે જાણે આપણો ઈશ્વર નોકર, આપણો નોકર થઈને કામ કરતો હોય તો માનવું નહીતર ના આવે. પણ એ પ્રકારની જ વૃત્તિ છે, આવી વૃત્તિ લઈને આવ્યા છે. અને કોઈક એવી વૃત્તિ લઈને આવ્યો છે જેને ઈશ્વરની હાજરી જ બધે દેખાય છે. એટલે આ તો ઈશ્વરનો અનુગ્રહ છે કે નહીં એના પર આધાર રાખે છે. પણ ટૂંકમાં જેનામાં આ પ્રકારની વૃત્તિ છે, જેનામાં શ્રદ્ધા છે. यदि युक्त प्रमाण बलाद अस्ति ब्रह्म कथम तत्र नास्तित्व आशंका. आपे कहूं ते प्रमाणे जो ब्रह्म होय, ब्रह्म छे, आ सर्व द्वैतना अधिष्ठान भूत, आ जगत रूपी सर्जननो चेतन कारण निमित्त कारण रूप, अना सर्व विशेषना लयना अधिष्ठान रूप, એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ કે સચ્ચિત આનંદ આવું બ્રહ્મ છે. એ તો તમે તો સમજ પડે એવું છે. આ તો કથમ તત્ર નાસ્તિત્વ આશંકા, તો પછી આવા બ્રહ્મમાં નથી એ પ્રકારની આશંકાને સ્થાન જ ક્યાં છે? એનું શું કારણ હોઈ શકે? તો એ પ્રકારનો પ્રશ્ન કરીને શંકરાચાર્ય મહારાજનો ઉત્તર આપે છે. કુતઃ પુનરાશંકા તન્નાસ્તિત્વે, કુતઃ પુનઃ આશંકા તન્નાસ્તિત્વે. બ્રહ્મ જે જગતનું અધિષ્ઠાન છે, નિમિત્ત કારણ છે, લયનું અધિષ્ઠાન છે, ઉપાદાન કારણ છે, હોવું જ જોઈએ. એટલે બ્રહ્મ હોવું જ જોઈએ. આ તો બહુ સરળ જણાય છે. તો પછી બ્રહ્મ જે આવા પ્રકારનું છે એના ન હોવા પ્રમાણનો આવો પ્રશ્ન કેમ જન્મે? એના અસ્તિત્વ શંકા કેમ જન્મે? નાસ્તિત્વ શંકા કેમ જન્મે? નાસ્તિત્વ રૂપી શંકા કેમ જન્મી શકે? આવું બ્રહ્મ નથી આ પ્રકારની શંકા કેમ જન્મી શકે? તો ઉત્તર આપે છે વ્યવહારાતીતત્વમ બ્રહ્મણઃ ઇતિ બ્રૂમઃ. તો કે વ્યવહારાતીતત્વમ બ્રહ્મણઃ, એક વસ્તુ છે કે બ્રહ્મ સર્વ વ્યવહારથી અતીત છે. બ્રહ્મ કોઈ પણ રીતે વ્યવહારનો વિષય નથી. એટલા માટે વ્યવહારનો વિષય જે હોય છે અને જે વ્યવહારનો વિષય નથી એ નથી, એ પ્રકારે આપણી બુદ્ધિ સામાન્ય રીતે નિશ્ચય કરતી હોય છે. એ જ સમજાવે છે. વ્યવહાર વિષયે વાચારંભણ માત્રે અસ્તિત્વ ભાવિતા બુદ્ધિ તદ્વિપરીતે વ્યવહાર અતીતે નાસ્તિત્વમપી પ્રતિપદ્યતે યથા ઘટાદિ વ્યવહાર વિષયતયા ઉપપન્નસ્સન્ન તદ્વિપરીતઃ અસન્ન ઇતિ પ્રસિદ્ધમ. એવં તત્સામાન્યાત ઇહાપી સ્યાદ બ્રહ્મણઃ નાસ્તિત્વ પ્રતિ આશંકા. તો બ્રહ્મ જે જગતનું કારણ, આમ જગતના કારણ રૂપે જેનો નિશ્ચય થઈ શકે એવું બ્રહ્મ નથી, એ પ્રકારની શંકા કેમ જન્મી શકે? વ્યવહારાતી તત્વમ બ્રહ્મણઃ, કારણ કે આ જે જગતનું કારણ છે એ સર્વથી અતીત છે. આ કે વિવર્ત કારણ છે, આ પરિણામી કારણ નથી. તો જેવી રીતે આપણે જયારે સર્પનું દર્શન થતું હોય, એ સર્પને આપણે જોતા હોઈએ ત્યારે રજ્જુ કોઈ રીતે આપણા વ્યવહારનો વિષય નથી. સર્પ એ રજ્જુ પરનો અધ્યારોપ છે. અંતે રીતે આ જગત પણ બ્રહ્મ પરનો અધ્યારોપ છે. એટલા જ માટે
જગત સાથે વ્યવહાર થતો હોય ત્યારે જાણે કે બ્રહ્મ તો કોઈ વ્યવહારમાં એનો કોઈ ભાગ જ નથી, અર્થાત વ્યવહારનો વિષય બનતો જ નથી. બને છે છતાં પણ આપણે વ્યવહારનો જે નક્કરતા છે, પ્રકારની વ્યવહાર માટે જે નક્કરતા જોઈએ એવી નક્કરતા બ્રહ્મમાં નથી. આમ તો અસ્થિ ભાતિ પ્રિય એ બ્રહ્મ છે, અને તેથી જ્યારે પણ કોઈ વ્યવહાર થતો હોય ત્યારે અસ્થિ ભાતિ અને પ્રિય સિવાય કોઈ વ્યવહાર હોય જ ના શકે. અને છતાં પણ એ અસ્થિનો કોઈ આકાર નથી, એમાં કોઈ વિશેષતા નથી. અસ્થિ ભાતિ પ્રિયમાં કોઈ આકાર, કોઈ વિશેષતા કંઈ જ નથી. જેને આપણે છે એવું કોના માટે કહીએ? જેનો કે આકાર હોય, જેમાં કોઈ વિકાર હોય, જેમાં કોઈ વિશેષતા હોય, એને જ આપણે છે એવું કહી શકીએ. કારણ કે એ જ પ્રકારની વસ્તુ આપણી બુદ્ધિ પકડી શકે. બુદ્ધિ કોને પકડી શકે? જેમાં કંઈ જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, કોઈ પ્રકારની વિશેષતા હોય એ આપણી બુદ્ધિના જ્ઞાનનો વિષય બની શકે. એવી કોઈ વિશેષતા ન હોય એ બુદ્ધિના જ્ઞાનનો વિષય ન બની શકે. એના માટે બુદ્ધિને પકડી ના શકે. વ્યવહાર વિષય વાચારંભણ માત્રે અસ્તિત્વ ભાવેતા બુદ્ધિ. હંમેશા આપણી બુદ્ધિ આપણે વ્યવહાર કરતા આવ્યા છીએ જગત સાથે. વાચારંભણ માત્રે વ્યવહાર વિષય, આ જગતના વ્યવહારના જે વિષયો છે કેવા છે? વાચારંભણ અર્થાત મિથ્યા છે. એટલે આપણો બધો વ્યવહાર અત્યાર સુધી મિથ્યાના સ્તરમાં જ થયેલો છે. અસ્તિત્વ ભાવેતા બુદ્ધિ, એ મિથ્યા વસ્તુ માટે જે છે એ પ્રકારની બુદ્ધિ, એ પ્રકારનો આપણો નિશ્ચય છે. એટલે આપણે છે એવું કોને કહીએ? જે મિથ્યા છે એમાં આપણી છે એ પ્રકારની બુદ્ધિ હોય છે. જેમ કે ઘડો, તો ઘડો છે એ પ્રકારની આપણી બુદ્ધિ કે એ પ્રકારનો આપણો ખ્યાલ છે. તો છે કે હો આપણો એવો ખ્યાલ શેને માટે હોય છે? જે ખરેખર મિથ્યા વિષય છે એને માટે. સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા કહે કે બધા એમ કે આપણો બ્રહ્મ તો તમારો કોઈ ઉપયોગી છે જ નહીં, તો તમે એને સત્ય કેમ કહો? તો કે જે ઉપયોગી છે એ મિથ્યા જ ઉપયોગી હોય. જેમ કે આ ઘડાની અંદર પણ આ ઘડો ઉપયોગી છે, પાણી ભરવા માટે પાણી લાવણો ઉપયોગી થઈ શકે. આ ઘડાનું સત્ય તો માટી જ છે. માટીનો શું ઉપયોગ થાય? કે માટીમાં પાણી ના ભરાય, માટીમાં પાણી લાવી ના શકાય, તો માટી તમારે એને સત્ય કેમ કહો છો? એટલે નૈયાયિક લોકો એમ ઘડો જ સત્ય છે, કારણ કે એ જ ઉપયોગી છે. તો જે ઉપયોગીતા એટલે આપણા મનમાં આ પ્રકારનો નિશ્ચય છે, જે ઉપયોગી છે એ સત્ય છે, જે ઉપયોગી છે એ છે, જે ઉપયોગી નથી એ સત્ય નથી કે નથી. તો આ ગ્લાસમાં જે જળ છે એ છે કારણ કે ઉપયોગી છે, પેલું ઝાંઝવાનું જળ નથી કારણ કે ઉપયોગી નથી. એટલે સતત આમ હંમેશા જન્મો જન્મથી આ મિથ્યા વ્યવહારની અંદર જ મિથ્યા જગત સાથે જ વ્યવહાર કરતા હોવાને કારણે અને આપણી બધી જરૂરિયાતો પણ આ બધા મિથ્યા પદાર્થો જ પૂરી કરતા હોવાને કારણે એમ માનીએ છીએ આપણી જરૂરિયાત છે ભૂખ, તરસ કે જે કે આપણી જરૂરિયાતો હોય, માન, સન્માન, સત્તા, પ્રતિષ્ઠા, સંપત્તિ, ધન, જે કે આ જરૂરિયાતો છે, સ્વર્ગ, આ બધી જરૂરિયાતો કોણ પૂરી કરે છે? આ વ્યવહારના પદાર્થો. તો કયા પદાર્થને છે એમ કહીએ? જે પદાર્થ આપણે કોઈ જરૂરિયાત પૂરી કરતો હોય કે જે પદાર્થ ઉપયોગી હોય, જે પદાર્થ મારા વ્યવહારનો વિષય બની શકે, જેની સાથે હું વ્યવહાર કરી શકું, જેમાં કંઈક નક્કરતા હોય અને તેથી જેની સાથે હું સંબંધિત થઈ શકું. તો જેની સાથે કોઈક વ્યવહાર કરી શકું, જે વ્યવહાર ન કરી શકું નથી. મારા માથા પર શિંગડા છે તો કે નથી, કેમ? તો કે અમારે હાર પહેરાવો તો ત્યાં પહેરાવે, એટલે ધારો કે તમારે હાર ઘણી પહેરાવો અને બાંધવો હોય બરાબર, તો શિંગડા તો આમ સરસ કામ લાગે ખરા. ઘણી વાર પેલા ફોટા વગેરે હોય એના પર હાર માટે કે પેલી ખીરીઓ લગાવી પડતો તો આમ ફોટા પર હાથ પહેરાવાય બરાબર. તેવી તો હાર પહેરાવવા માટે પણ આવું હોય તો સારું લાગે, જરા અનુકૂળ પડે, પણ એવું નથી અનુકૂળતા માટે નથી. તો કોઈ વસ્તુ છે એવું આપણે ક્યારે કહીએ? જ્યારે એ વ્યવહારનો વિષય હોય તો. માઇક્રોફોન છે એવું ક્યારે કહીએ? જ્યારે વ્યવહારનો વિષય છે ત્યારે, કે કોઈ પણ વસ્તુ. એટલે આ છે કે હોવું એ પ્રકારનો આપણો નિશ્ચય કોને મળે હોય છે? જે વ્યવહારના વિષય હોય છે એને માટે જ હોય છે. વ્યવહાર વિષય વાચારંભણ માત્ર, વાસ્તવમાં વ્યવહારના જે વિષયો છે ભલે બધા કલ્પિત હોય, પરમાર્થની દ્રષ્ટિએ બધા કલ્પિત વિષયો છે, એમાં કોઈ સત્યતા નથી.
પારમાર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વ્યવહારના વિષયમાં સત્યતા નથી, પરંતુ એ પારમાર્થિક સત્ય એ આપણા માટે અત્યારે કોઈ મહત્વની વસ્તુ નથી. વ્યવહારિક સત્ય એ જ મહત્વની વસ્તુ છે. તેથી વ્યવહારિક સત્યતા ધરાવનારા જે પદાર્થો હોય એ જ આપણા માટે છે એ પ્રકારનો નિશ્ચય ઉત્પન્ન કરે છે. અસ્તિત્વ હોય તો આ બુદ્ધિ તદ વિપરીતે વ્યવહાર અતીતે નાસ્તિત્વ પ્રતિપદ્યતે. તો કે વ્યવહારના વિષયમાં છે એ પ્રકારના નિશ્ચય ધરાવનારી બુદ્ધિ જે કોઈ વસ્તુ વ્યવહારનો વિષય નથી એમાં નથી એ પ્રકારની બુદ્ધિ પણ ધરાવે છે. જેમ કે માથા પરના શિંગડા એ વ્યવહારનો વિષય નથી, એટલા માટે નથી એ પ્રકારનો ખ્યાલ જન્મે છે. તો છે અને નથી એ બે પ્રકારના ખ્યાલ આપણને હોય છે. જે કોઈ વસ્તુમાં નક્કરતા હોય, જે કોઈ વસ્તુ વ્યવહારનો વિષય બને એ માટે છે એ પ્રકારનો ખ્યાલ જન્મે, અને જેમાં એવી નક્કરતા નથી અર્થાત જે કોઈ વ્યવહારનો વિષય બનતો નથી એ માટે નથી એ પ્રકારનો ખ્યાલ જન્મે. બસ આ છે અને નથી એ બે પ્રકારના ખ્યાલ આપણે ધરાવતા હોઈએ છીએ. બસ એમાં જ આપણું બધું જ્ઞાન સમાઈ ગયું. આદિ વ્યવહાર વિષયતયા ઉપપન્ન સન. આપણે ઘડાને શું કહીએ? છે. કેમ? વ્યવહાર વિષયતયા ઉપપન્ન. કારણ કે ઘડો આપણા વ્યવહારનો વિષય છે માટે સન એટલે કે છે એવું આપણે કહીએ છીએ. તદ વિપરીત વંધ્યાપુત્ર શશશૃંગમ. એથી વિપરીત જે કે સસલાનું શિંગડું એ શું છે? નથી આપણે કહીએ છીએ. કેમ? કારણ કે વ્યવહારનો વિષય નથી. બસ એ ટૂંકમાં છે અને નથી એવો નિશ્ચય કરવા માટે આપણી પાસે આ નિયમ છે. આપણી બુદ્ધિમાં, મનુષ્ય માત્રની બુદ્ધિમાં છે અને નથી એવો નિશ્ચય કરવા માટે આ પ્રકારનો નિયમ છે કે જે કોઈ વ્યવહારનો વિષય હોય એ છે અને જે વ્યવહારનો વિષય નથી એ નથી. એટલે સસલાનું શિંગડું નથી. એથી પ્રસિદ્ધમ. આ વસ્તુ પ્રસિદ્ધ છે અર્થાત બધાને લાગુ પડે છે. એવમ તત્સામાન્યાત. તો જેવી રીતે સસલાનું શિંગડું એ વ્યવહારનો વિષય નથી તેવી રીતે બ્રહ્મ પણ વ્યવહારનો વિષય નથી. એટલું સામાન્ય છે, સમાનતા છે. બ્રહ્મમાં અને સસલાના શિંગડામાં સમાનતા છે. શું સમાનતા છે? વ્યવહારનો વિષય ન હોવા પણ સમાનતા છે. એટલા માટે જ આ બૌદ્ધ ને બધા લોકો તો બ્રહ્મ નથી તો શૂન્યવાદી કેમ થયા? કારણ કે વ્યવહારનો વિષય નથી. એ લોકો આત્મા કોને કે બુદ્ધિના આત્મા કે, કારણ કે વ્યવહારનો સૂક્ષ્મ વિષય બુદ્ધિ છે મળે એને આત્મા કહે. ચૈતન્ય વ્યવહારનો વિષય નથી માટે એનું અસ્તિત્વ જ ન સ્વીકારે. જેવી રીતે સસલાનું શિંગડું એ વ્યવહારનો વિષય નથી માટે નથી એ પ્રકારનો ખ્યાલ આપણામાં જન્મે છે, તે રીતે બ્રહ્મ પણ વ્યવહારનો વિષય નથી. આપકા બ્રહ્મ તો ક્યાં कुछ नहीं कर सकता है. બ્રહ્મ શું કરે બિચારો? કઈ ના કરી શકે. અનુગ્રહ ભી નહીં કરી શકતા. અનુગ્રહ કોણ? સગુણ બ્રહ્મ કરી શકે. નિર્ગુણ બ્રહ્મ તો એમનું એમ જ જોયા કરે બધું. અભિચાકશીતી સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન અનિશયા શોચિત મુહ્યમાન. એકના એક જ સ્થાને રહેલો છે જીવ અને બ્રહ્મ બંને. આ બિચારો અનિશયા શોચિત મુહ્યમાન અભિચાકશીતી. બ્રહ્મ શું છે? જોયા જ કરે છે. આવું તો અમારું બ્રહ્મ છે. અર્થાત કોઈ તો ઉપયોગી નથી. બ્રહ્મ ઉપયોગી હોત તો આપણે કોઈ સંસાર હોત જ નહીં ને. બ્રહ્મ તો સર્વનો આત્મા છે અને છતાં પણ એ સંસારનો વિરોધ નથી. સંસારને પણ એવી રીતે પ્રકાશિત કરે જે મોક્ષને પ્રકાશિત કરે. એટલે બ્રહ્મ તો કોઈ તો ઉપયોગી નથી. એ જ બ્રહ્મનું જયારે અવતરણ થાય અર્થાત એ બ્રહ્મ જયારે આપણી જ્ઞાન વૃત્તિ જ્ઞાનનો વિષય બને ત્યારે બ્રહ્મ ઉપયોગી બને. બાકી કોઈ ઉપયોગ નથી બ્રહ્મનો. વૈકુંઠમાં બેઠા હોય ભગવાન આપણને શું ઉપયોગ? એ તો પૃથ્વી પર આવે, અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે ત્યારે ઉપયોગી બને. તેમ જે બ્રહ્મ જે સર્વ અતીત છે એ શું ઉપયોગી બને? એ જયારે વૃત્તિમાં અવતરે અને ત્યારે આપણને ઉપયોગી બને. એટલે ઉપયોગિતા એને માટે આપણને એટલી બધી ટૂંકમાં ઉપયોગિતાને આપણે એમાં ભરેલા છે. ઉપયોગી સિવાય બીજી એક વસ્તુનું સ્થાન નથી આપણા જીવનમાં. ઉપયોગી છે તો કે હા, નથી નહીં. બધું યુટિલિટેરિયન આપણે ગણતરીબાજ લોકો. તેથી જે ઉપયોગી છે એ છે, ઉપયોગી નથી એનો કોઈ ઉપયોગ આપણે એને સાથે સંબંધ લેવા દેવા નથી.
આમ ઉપયોગીતામાં જ ગણતરીમાં જ આખું જીવન જન્મથી ગાળ્યો હોવાને કારણે જેની ગણતરી ના થઈ શકે, કે જે એ પ્રકારે ઉપયોગી ના થઈ શકે, એના વિશે નથી એવો ખ્યાલ પણ બુદ્ધિમાં જન્મે છે. એટલે કહ્યું એવમ તત્ સામાન્યાત. તો જેવી રીતે શશશૃંગમાં કે બંધ્યાપુત્રમાં વ્યવહાર વિષયત્વ નથી, વ્યવહારનો વિષય નથી, તે રીતે બ્રહ્મ પણ વ્યવહારનો વિષય ન હોવાને કારણે એ નથી એ પ્રકારનો ખ્યાલ જન્મે, સમજી શકાયું છે. નાસ્તિત્વ પ્રતિપદ્યતે, એ જ બુદ્ધિ નથી એ પ્રકારનો નિશ્ચય પણ કરે. અંતેથી કહે છે આગળ, તસ્માદુચ્યતે અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ ઇતિ. તસ્માત તેથી, યસ્માદ બ્રહ્મણી અસત્વાશંકા જાયતે, કારણ કે બ્રહ્મ વ્યવહારનો વિષય ન હોવાને કારણે નથી એ પ્રકારની શંકા જન્મી શકે. અંતેથી તદ નિરાકરણાર્થમ અસ્તિત્વ ઉચ્યતે. અને એટલા માટે ઉપનિષદ કહે છે અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ. બહુ મહત્વની, બહુ સુંદર એમનો એનાલિસિસ છે કે આ મંત્ર જે છે એ મંત્ર શું કહે છે? બ્રહ્મના અસ્તિત્વને સ્થાપિત કરે છે. કારણ કે બ્રહ્મના અસ્તિત્વ એ શંકા જન્મી શકે, અને બહુ લોકોને શંકા છે, અને તેથી બ્રહ્મનું અસ્તિત્વ સ્થાપિત કરે. બ્રહ્મ છે તદ નિરાકરણાર્થમ. કારણ કે સામાન્ય રીતે માણસ માને અસન્નેવ તો કે અસદ બ્રહ્મેતિ વેદ ચેત, અસદ બ્રહ્મ અસત છે એ પ્રકારનું જ્ઞાન સામાન્ય હોવાને કારણે અસ્થિ બ્રહ્મેતિ ચેત વેદ. કોઈક એવો હોય જે કહે કે બ્રહ્મ છે, વ્યવહારનો વિષય ન હોવા છતાં પણ છે, એવું કેવું બહુ મોટી વસ્તુ છે. વ્યવહારનો વિષય હોય ને છે તો બધા કહે, પણ व्यवहार विषय नहीं. ये हमारे जो साधक होते हैं जिनमें श्रद्धा होती है, जिन्होंने कभी भगवान को देखा नहीं है, फिर भी उनमें श्रद्धा है कि भगवान है, तो ये तो भगवान के बहुत प्रिय होते हैं. जो ज्ञानी पुरुष है वो तो जानते हैं भगवान को, उनको तो अपरोक्ष अनुभव है, तो वो यदि भगवान को प्रिय है तो है. लेकिन जिन्होंने भगवान को देखा नहीं है, जाना नहीं है, और फिर भी श्रद्धा रखते हैं, वो भगवान को अत्यंत प्रिय है. तो जिन नहीं तो वो प्रत्यक्ष ज्ञान नहीं. જેને પ્રત્યક્ષ જ્ઞાન છે એ તો બરાબર છે, પણ નથી અને છતાં પણ એનામાં શ્રદ્ધા છે. એટલે આ અસ્તિત્વ સ્થાપિત કરવું એ તો પહેલી વસ્તુ છે ને. અને એટલા માટે અસ્થિ બ્રુતો અન્યત્ર કથમ તદુપલભ્યતે. અસ્થિ એવું બ્રુત અન્યત, જે બ્રહ્મ છે એ સિવાયનો માણસ કે નથી એવું જે માનતો હોય, કથમ તદુપલભ્યતે. નહીં વાચા મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા, કે વાણી મન કે કશા ચક્ષુથી આ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, અને એટલા જ માટે નથી એ પ્રકારની શંકા જન્મી શકે. અને છતાં પણ અસ્થિ બ્રુતો અન્યત્ર, અને છતાં પણ છે એવું જે કહેતો હોય એને માટે જે બ્રહ્મ શક્ય બને. એટલા માટે કહે છે કઠોપનિષદમાં આ વસ્તુનું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે અસ્થિ એ પ્રકારનું જ્ઞાન હોય તો અસ્મિ એ પ્રકારનું જ્ઞાન થઈ શકે. અસ્થિ બ્રહ્મ છે એવું જ્ઞાન હોય તો છેવટ અસ્મિ બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય. પેલા બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન અને પછી અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન પણ ન હોય તો અપરોક્ષ જ્ઞાનની કોઈ સંભાવના નથી. એટલે પેલા બ્રહ્મ છે ઉપનિષદે પોતે સ્થાપિત કરવું પડે છે. એટલે પછી શંકરાચાર્ય મારા સમજાવે છે કે હવે પછીનો જે વિભાગ છે, હવે પછીના બે અનુવાક છે એ બ્રહ્મના અસ્તિત્વની સિદ્ધિ માટે છે. બે અનુવાક. તો કે છે આગળ किम पुनस्यात् तदस्ति इति विजानतः तदाह. ચાલો ભાઈ, જેના મનમાં આ પ્રકારનો નિશ્ચય છે કે બ્રહ્મ છે, અસ્તિ ઇતિ વિજાનતઃ છે એ પ્રકારનું જ્ઞાન જે ધરાવતો હોય, નિશ્ચય ધરાવતો હોય, તસ્ય કિમ પુનસ્યાત, તો એને શું થાય છે, અર્થાત એનું શું પરિણામ આવે છે? તો અસ્થિ બ્રહ્મ છે આ પ્રકારનો નિશ્ચય જ્યારે જીવનમાં હોય એનું શું પરિણામ આવે છે?
તો કહે છે સંતમ વિદ્યમાન બ્રહ્મ સ્વરૂપેણ પરમાર્થ સદાત્માપન્નમ એનમ એવં વિદમ વિદુઃ બ્રહ્મવિદઃ તતઃ તસ્માદ અસ્તિત્વવેદનાદ સહ અન્યેષાં બ્રહ્મવત વિજ્ઞેયો ભવતિ ઇત્યર્થઃ. તો આ પ્રકારનો જીવનમાં જેનો નિશ્ચય છે કે બ્રહ્મ છે, સંતમેનમ તતો વિદુરતી, એ પણ સત, એ પણ છે, એ પણ સ છે એવું બીજા સત્પુરુષો કહે છે. સંતમ વિદ્યમાન બ્રહ્મ સ્વરૂપેણ પરમાર્થ સદાત્માપન્નમ, તો કે એ પણ બ્રહ્મ જ છે એવું કહે છે. બ્રહ્મ છે એવી જેની માન્યતા કે એવો જેનો નિશ્ચય છે એ પણ બ્રહ્મ જ છે એવું બીજા લોકો કહે છે. આ બ્રહ્મ છે જ, પણ બ્રહ્મ નથી એમ કહેવાને કારણે હું જે છું એ જ હું નકારતો હોઉં છું. અને બ્રહ્મ છે એમ જ્યારે કહું ત્યારે એવી પ્રકારનો મારો નિશ્ચય હોય ત્યારે હું પણ બ્રહ્મ છું અને છેવટે બ્રહ્મ બની જાઉં છું. વિદ્યમાન બ્રહ્મ સ્વરૂપેણ પરમાર્થ સદાત્માપન્નમ, પરમાર્થ સત સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે એવો એવમ વેદમ વિદુઃ, તો કે આ પ્રકારનું જેનું જ્ઞાન છે કે બ્રહ્મ છે, તો બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતિ એ રીતે આમાં કહેવામાં આવ્યું છે. બ્રહ્મ છે જ્ઞાન હોવું અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન હોવું, અને તેથી બ્રહ્મ છે એવું જ્ઞાન જે ધરાવે છે એ સ્વયં બ્રહ્મ જ છે. સર્વ પ્રત્યેક ભૂતમ બ્રહ્મ અસ્તિ ઇતિ શ્રુતિ ઉપત્તિભ્યામ યો વિજાનાતિ, શાસ્ત્ર અને જોડે પોતાની બુદ્ધિથી કે તર્કથી જે આ પ્રકારના નિશ્ચય પર આવે છે કે સર્વ પ્રત્યેક ભૂતમ બ્રહ્મ અસ્તિ, પ્રાણી માત્રના આત્મ સ્વરૂપ બ્રહ્મ છે એવું શાસ્ત્રમાંથી અને જોડે અનુકૂળ ચિંતનથી જે આ પ્રકારે જાણે છે. સહ બ્રહ્મવિત્વેન અન્યેષાં વેદનીયો ભવતિ, એ જ બ્રહ્મવિદ છે, બ્રહ્મનો જ્ઞાતા છે એવું હોવાને કારણે બીજા બધા માટે પણ જ્ઞાનનો વિષય બને છે. એટલે જ કહ્યું એવમ વેદમ વિદુઃ બ્રહ્મવિદઃ, બીજા જે બ્રહ્મના જ્ઞાતાઓ છે એ કહે છે કે આ તો બ્રહ્મ છે. તતઃ તસ્માત અસ્તિત્વ વેદનાત સહ અન્યેષાં બ્રહ્મવિદ વિજ્ઞેયો ભવતિ, તતઃ એ તતઃ મંત્રમાં છે, સંતમેનમ તતો વિદુરતિ, તતઃ તથા એટલે તસ્માત તે કારણથી, અસ્તિત્વ વેદનાત એ બ્રહ્મના અસ્તિત્વને જાણે છે એ માટેથી, અન્યેષાં બ્રહ્મવત વિજ્ઞેયો ભવતિ એ પણ બ્રહ્મ સમાન જ છે, અને તેથી અન્યેષાં બીજા બધા માટે પણ બ્રહ્મ જેમ બીજા બધાના જ્ઞાનનો વિષય છે તે રીતે આ પુરુષ પણ બીજા બધા માટે જ્ઞાનનો વિષય બની જાય. બ્રહ્મ જેમ બીજા માટે પૂજાનો વિષય છે તેમ આ પુરુષ પણ બધા માટે પૂજનીય બની જાય, એનું જીવન સાર્થક બની જાય જ્યારે જીવનમાં આ પ્રકારનો નિશ્ચય છે બ્રહ્મ છે. ઇતિ સારું, આગળની ચર્ચા આવતીકાલે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સૌથી પહેલો મંત્ર અસન્નેવ સભવતિ.
असन्नेव स भवति असद्ब्रह्मेति वेद चेत् अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनन्ततो विदुरिति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य असन्नेव सह भवति असत् ब्रह्म इति वेद चेत् असत् समयेव सह भवति એ ન હોવા બરોબર બની જાય છે. यह વેદ જેને આવું પ્રકારનું જ્ઞાન છે, જેનો જીવનમાં આવો નિશ્ચય છે, અસત બ્રહ્મ હતી કે બ્રહ્મ નથી, ઈશ્વર નથી કે પરમાત્મા નથી, એ પ્રકારનું જેનું જ્ઞાન છે, અર્થાત એ પ્રકારનો જેનો નિશ્ચય છે જીવનમાં, અસન્નેવ સભવતી, એ અસત અર્થાત ન હોવા બરોબર બની જાય છે. તદ વિપર્યણ યત સર્વવિકલ્પાસ્પદમ, પરંતુ જેના જીવનમાં એવું નિશ્ચય છે કે બ્રહ્મ છે, સર્વ વિકલ્પ આસ્પદમ, આ સર્વ દ્વૈતનું અધિષ્ઠાનભૂત બ્રહ્મ છે. સર્વ પ્રવૃત્તિ બીજમ, આ જગત એ સર્જન છે, એના માટે એનો કોઈ સર્જક હોવો જોઈએ. આ જગત સર્જન છે માટે એનું ઉપાદાન કારણ હોવું જોઈએ, નિમિત્ત કારણ હોવું જોઈએ. એ સિવાય સર્જન શક્ય નથી. અને તો એ રીતે જેને આ જગતના સર્જકમાં શ્રદ્ધા છે, એવું પણ ઘણા લોકો નથી સ્વીકારતા. ભલે જગત સર્જન રહ્યું છતાં આપણે એનું સર્જન કરનાર કોઈ હોય એવું સ્વીકારતા નથી બધા. જેમ કે આજના વૈજ્ઞાનિકો એમ કહે કે જગતનું સર્જન તો સ્વયં પોતાની જાતે જ થયું, સ્વભાવસ્તુ પ્રવર્તતે, એને સ્વભાવવાદી કહેવામાં આવે છે કે બસ પ્રકૃતિનો સ્વભાવ જ છે કે આ પ્રકારે જગતના રૂપમાં સર્જાવું, પરિણમવું. બિગ બેંગ, એક મોટો વિસ્ફોટ થયો પ્રારંભની અંદર, એમાં સમગ્ર જગત સર્જાયો. કોઈ વિસ્ફોટ કર્યો નહીં, થયો. અથવા એવું પણ માનનારા હોય છે કે જગતનું કારણ કોઈ ચેતન તત્વ નથી, આ પ્રકૃતિ જળ તત્વ જ જગતનું કારણ છે. સાંખ્ય લોકો એવું પણ માનનારા છે. એટલે આવી ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતાઓ પ્રવર્તે છે. કોઈ તો એમ માનતું જ નથી કે જગત સર્જન હોય, જગત છે અને તેથી સર્જન હોય એવું પણ સ્વીકારતા નથી હોતા. અને એટલે ઘણા બધા લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા હોતા નથી. એમાં સામાન્ય માણસો જેમણે જીવન વિચાર નથી કર્યો એ લોકોની વાત તો જુદી છે, પણ જેમણે ખૂબ ખૂબ વિચાર્યું છે એ આવા નિર્ણય પર આવતા હોય છે કે ઈશ્વર નથી. અને તેથી સર્વ પ્રવૃત્તિ બીજમ, આ સમગ્ર પ્રવૃત્તિનું કોઈ બીજ અર્થાત કારણ હોવું જોઈએ, ઉપાદાન કારણ હોવું જોઈએ, નિમિત્ત કારણ હોવું જોઈએ, અને તે છે એ પ્રકારની જે શ્રદ્ધા ધરાવે છે. સર્વવિશેષ પ્રત્યસ્તમિદમ, વળી એવું પણ એક લયનું અધિષ્ઠાન હોવું જોઈએ, જેનું સર્જન થાય છે એનો લય પણ થાય છે, તેથી એ લયનું પણ અધિષ્ઠાન હોવું જોઈએ. જે સર્વ વિશેષ પ્રત્યસ્તમિત, બધા લીન થઈ જાય એવું લયનું અધિષ્ઠાન હોવું જોઈએ. આમ જે ઉત્પત્તિનું અધિષ્ઠાન હોવું જોઈએ, સ્થિતિનું અધિષ્ઠાન હોવું જોઈએ, લયનું અધિષ્ઠાન હોવું જોઈએ. સર્વ વિકલ્પ આસ્પદમ, બધા વિકલ્પ કે દ્વૈતનું આસ્પદ અર્થાત અધિષ્ઠાન એટલે કે જગતની સ્થિતિનું કારણ. સર્વ પ્રવૃત્તિ બીજમ એટલે કે જગતની ઉત્પત્તિનું કારણ. સર્વ વિશેષ પ્રત્યસ્તમિતમ, જ્યાં સર્વ વિશેષ પ્રત્યસ્તમિત વિલીન થઈ જાય અર્થાત જગતનું લયનું કારણ. આમ સ્થિતિ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ સર્વનું કારણ હોવું જોઈએ. એટલે પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્મના જો આ રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને લય સર્વનું ઉપાદાન કારણ જો બ્રહ્મ હોય, એટલે બ્રહ્મ જ હોય, તો કુતઃ પુનઃ આશંકા નાસ્તિત્વે, અને તો પછી આ બ્રહ્મના અસ્તિત્વમાં કે નાસ્તિત્વમાં કેમ શંકા હોવી જોઈએ? વ્યવહાર અતિતત્વમ બ્રહ્મણ યદિ બ્રૂમઃ, એનો અમારો ઉત્તર જ આપવાનો છે. બ્રહ્મણ વ્યવહાર અતિતત્વમ, કારણ કે બ્રહ્મ એ વ્યવહારનો વિષય નથી. જેને કારણે સર્વ વ્યવહાર શક્ય છે, જે સ્વયં વ્યવહારનો વિષય નથી, જેના વગર કોઈ વ્યવહાર નથી શકે, જે સર્વ વ્યવહારનું અધિષ્ઠાન છે, જે સર્વ વ્યવહારનું સાક્ષી છે, અને છતાં સ્વયં વ્યવહારનો વિષય નથી. તો ભલે ને વ્યવહારનો વિષય ન હોય માટે બ્રહ્મ નથી એવો આગ્રહ કેમ? તો કહે છે વ્યવહાર વિષય
વાચારંભણ માત્રે અસ્તિત્વ ભાવિતા બુદ્ધિ. તો બુદ્ધિ અસ્તિત્વ ભાવિતા બુદ્ધિ, બુદ્ધિમાં આ પ્રકારનો નિશ્ચય થયો છે કે આવો પદાર્થ છે. આ બુદ્ધિમાં કોઈ પદાર્થના હોવાપણાનો નિશ્ચય ત્યારે થાય જ્યારે એ પદાર્થ વ્યવહારનો વિષય હોય. યથા ઘટાદિ વ્યવહાર વિષયતયા ઉપપન્ન સન. જેમ કે આ ઘડો વગેરે પદાર્થો જે વ્યવહારનો વિષય છે એ તો આપણને અનુભવ થતો હોય, વ્યવહારના વિષયનો રૂપે જેનો અનુભવ થતો હોય, જેમ કે ઘટપટ વગેરે વિષયો એ છે. એટલે આપણી બુદ્ધિમાં આ પ્રકારનો એક નિશ્ચય હોય છે કઈ વસ્તુ છે તો કે જે વ્યવહારનો વિષય છે. આમ હોવાપણું આપણે હંમેશા વ્યવહારના વિષયપણા સાથે સાંકળતા હોઈએ છીએ. તદ વિપરીત અસન્નિતિ પ્રસિદ્ધમ, એથી વિરુદ્ધ જે વ્યવહારનો વિષય નથી, જેમ કે શશ શૃંગ એ નથી, વ્યવહારનો વિષય નથી અને માટે નથી. આમ વસ્તુના હોવાપણા અને નહીં હોવાપણાનો આપણા નિશ્ચયનો આધાર વ્યવહારત્વ કે વ્યવહારત્વનો અભાવ એવો રહેલો છે. જો કશું વ્યવહારનો વિષય હોય જેની સાથે આપણે કંઈક વ્યવહાર કરી શકીએ, જે કોઈ કદો ઉપયોગી હોય, જેનામાં કંઈ નક્કરતા હોય, જેનો અનુભવ થઈ શકતો હોય ઇન્દ્રિયો વગેરેથી, તો એવો પદાર્થ છે. એવું જ આપણે હોવાપણા માટે આપણો આવો જ ખ્યાલ છે કે આવી જ વસ્તુ કોઈ વસ્તુ હોય તો વ્યવહારનો વિષય બનવી જ જોઈએ, અને જો કોઈ વસ્તુ વ્યવહારનો વિષય ન હોય તો વસ્તુ નથી. એવં તત્ સામાન્યાત ઇહાપી સ્યાદ બ્રહ્મણ નાસ્તિત્વ પ્રતિ આશંકા. તો બ્રહ્મ પણ વ્યવહારનો વિષય નથી, તો જે ક્યારે ત્રણેય કાળમાં છે જ નહીં એવી તુચ્છ વસ્તુ. આમ ત્રણ વસ્તુ કહેવામાં આવે. એક તો છે સત્ય. સત્ય એટલે ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ છે એનું નામ સત્ય, જેનો ક્યારે પણ બાધ ન થાય. બીજી વસ્તુ છે મિથ્યા, કે વ્યવહાર કાળમાં હોય પણ હંમેશ ના હોય, જે બાધ યોગ્ય છે એનું નામ છે મિથ્યા. અને ત્રીજું છે જે ત્રણેય કાળમાં નથી, એનું નામ છે તુચ્છ. જેમ કે સસલાનું શિંગડું ત્રણેય કાળમાં નથી, હતું નહીં, છે નહીં અને હશે નહીં, એવું માની લઈએ આપણે ત્રણેય કાળમાં નથી, તો એને આપણે તુચ્છ કહીએ. હવે શું ખબર ભૂતકાળ ભવિષ્યમાં કેવા સસલા જન્મે, કંઈ કહી ના શકાય. એટલે શિંગડા ના જોયું તો કશું કહી ના શકાય, આ જગતમાં કંઈ કશા માટે કહી ના શકાય. પરંતુ અત્યાર સુધી આપણે અનુભવ આપણે કહીએ કે ત્રણેય કાળમાં નથી. કે ભાઈ મનુષ્યના માથા પરના શિંગડા, શું કામ સસલાનું શિંગડું? અરે ભાઈ નર વિષાણ જ કહો ને, માણસના માથા પર શિંગડા નથી, એને તુચ્છ કહેવાય. તુચ્છ એટલે ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ નથી. તો હવે આજે એક પારમાર્થિક સત્ય છે જે ત્રણેય કાળમાં છે, અને તુચ્છ જે ત્રણેય કાળમાં નથી, આ બેમાંથી એકેય આપણા વ્યવહારનો વિષય નથી. માત્ર જે મિથ્યા છે, અર્થાત જે હમણાં છે અને પછી નથી, જે બાધ યોગ્ય છે, અર્થાત જે અમુક સંજોગોમાં છે અને અમુક સંજોગોમાં નથી. સત્ય એને કહેવાય જે દરેક સંજોગોમાં હોય. તુચ્છ એને કહેવાય જે કોઈ પણ સંજોગોમાં નથી. મિથ્યા એને કહેવાય જે અમુક સંજોગોમાં છે અને બીજા સંજોગોમાં નથી. જેનું હોવાપણું કશાક સંજોગો પર કે કશીક શરતો પર આધારિત હોય એને મિથ્યા કહેવાય. જેનું હોવાપણું કશા પર આધારિત ન હોય એને સત્ય કહેવાય. જેનું હોવાપણું છે જ નહીં એને તુચ્છ કહેવાય. જેનું હોવાપણું કશાક પર આધારિત હોય એને મિથ્યા કહેવાય. જેમ કે ઘડો, આ ઘડાનું હોવાપણું આધારિત છે માટી પર, માટે આપણે કહીએ મિથ્યા. આ વસ્ત્ર એનું હોવાપણું એટલે કે અસ્તિત્વ એ સૂતર પર આધારિત છે, માટે આપણે એને મિથ્યા કહીએ. એટલે જે કોઈ વસ્તુનું હોવાપણું કશાક પર આધારિત હોય આપણે એને મિથ્યા કહીશું. આ જગતના બધા પદાર્થો પણ હું જાગ્રત હોઉં એવી આવશ્યકતા છે તો જે પદાર્થો હોઈ શકે, ત્યારે જે પદાર્થો વ્યવહારના વિષય બની શકે કે હોઈ શકે જ્યારે હું ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર કરતા હોઉં. ત્યારે હું સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં હોઉં તો મારા માટે આ જગતનું કોઈ અસ્તિત્વ નથી, અને તેથી ત્યારે જગતનો બાધ થઈ જાય છે. એટલે કહેવાય કે આ જગતનું અસ્તિત્વ કેવું છે? શરતી અસ્તિત્વ છે, અમુક શરતો પર આધાર રાખનારું છે. એટલે આપણે એને કહીએ સાપેક્ષ અસ્તિત્વ છે, અમુક પ્રકારની અપેક્ષા છે તો જગત છે. બ્રહ્મ છે જ ગમે તે સંજોગો હોય, જાગ્રતમાં, સ્વપ્નમાં કે સુષુપ્તિમાં, ભૂતમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં, અહીં ત્યાં ગમે ત્યાં.
સારામાં ખરાબમાં કે ગમે તેમાં જેનું અસ્તિત્વ હોય, અર્થાત જે પોતાના હોવા માટે કશાય પર આધારિત નથી, માત્ર સત્પુરુષ છે માટે એમાં ઈશ્વર છે અને સત્પુરુષ નથી માટે ઈશ્વર નથી. જેમ ક્રિશ્ચિયન લોકો કહે કે આ પશુઓમાં તો આત્મા હોતો જ નથી, એટલે આત્માનો હોવા પણ મનુષ્યત્વ પર આધારિત છે એવું થઈ ગયું. તો પછી આત્મા પણ મર્યાદિત થઈ ગયો, અર્થાત એ પણ સાપેક્ષ બની ગયો. આપણે એમ પણ નહીં કહીએ કે જીવન હોવું જોઈએ કે ચેતનતા હોવી જોઈએ, આત્મા માટે સજીવતા હોવી જોઈએ, એવી પણ કઈ આપણો આગ્રહ નથી. નિર્જીવની અંદર પણ આત્મા છે જ. અસ્તિ ભાતિ પ્રિયમ, એટલે જે પોતાના હોવા માટે કે અસ્તિત્વ માટે કશા પર આધારિત નથી, કોઈ સ્થળ પર નહીં, કોઈ કાળ પર નહીં, કોઈ સંજોગો પર નહીં, કોઈ વસ્તુ પર નહીં, એને આપણે સત્ય કહીએ. જે કોઈ સંજોગોમાં, કોઈ વસ્તુમાં, કોઈ સ્થળમાં ક્યારેય પણ નથી, એને આપણે તુચ્છ કહીએ. જે અમુક જ સંજોગોમાં કે અમુક જ સ્થળે અને અમુક જ કાળે હોય, બીજા સંજોગોમાં, બીજા સ્થળે કે બીજા કાળે ન હોય, આપણે એને તુચ્છ કહીએ, અરે મિથ્યા કહીએ. બસ આવી સત્ય, મિથ્યા અને તુચ્છ. હવે એક આવા ત્રણમાં એક માત્ર મિથ્યા છે એ જ આપણા વ્યવહારનો વિષય બની શકે છે. તુચ્છ પણ આપણા વ્યવહારનો વિષય નથી, અને પેલું પારમાર્થિક સત્ય એ પણ વ્યવહારનો વિષય નથી. જે વ્યવહારનો વિષય હોય એ વ્યવહાર પર આધારિત હોય, અને તો પારમાર્થિક સત્ય એટલે પરમ બ્રહ્મ એ વ્યવહાર પર આધારિત ન હોવાને કારણે એના હોવા માટે વ્યવહારની જરૂરત છે એવું પણ નથી, અને માટે એ વ્યવહારનો વિષય નથી. સર્વ વ્યવહારનો પ્રકાશક, સર્વ વ્યવહારનો અધિષ્ઠાન, સર્વ વ્યવહારને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ સ્વયં વ્યવહારનો વિષય નથી. આમ વ્યવહારનો વિષય ન હોવા પણ આ બ્રહ્મમાં અને તુચ્છમાં બંનેમાં સમાન છે. તુચ્છમાં વ્યવહારની ક્ષમતા નથી, હોત છે જ નહીં, અને બ્રહ્મ ક્યારેય વ્યવહારનો વિષય બને નહીં. એવું હોવાનું એટલી સમાનતા છે. કેવું? એટલા માટે એટલે કેવું એવમ તત્ સામાન્યાત, આ બ્રહ્મની આ તુચ્છ સાથે સામાન્યતા છે, સમાનતા છે. ઇહાપી સ્યાદ બ્રહ્મણ નાસ્તિત્વ પ્રત્યાશંકા, અંતેથી અહીં પણ બ્રહ્મ નથી એ પ્રકારની શંકા જન્મી શકે, કારણ કે આપણી બુદ્ધિ તો હંમેશા એવી જ વસ્તુને છે એમ કે જે વ્યવહારનો વિષય હોય એને જ છે એમ કહેવા આપણી બુદ્ધિ ટેવાયેલી હોવાને કારણે જે વ્યવહારનો વિષય નથી એવું બ્રહ્મ નથી એવો બુદ્ધિ નિશ્ચય કરે એ સમજી શકાય છે. તસ્માદ ઉચ્યતે, કારણ કે બ્રહ્મના નાસ્તિત્વમાં કે અસ્તિત્વમાં શંકા છે, માટે જે છતાં પણ જેમ માનતો હોય કે અસ્તિ બ્રહ્મે દિવે છે દ્વેદ, કિમ પુનઃ સ્યાત તદસ્તિ વિજાનત, તો બ્રહ્મ છે વિજાનત, આવું જેનું જ્ઞાન છે, આવું જેનો નિશ્ચય છે, એને શું થાય? સંતમેનમ તતો વિદૃતિ, સંતમ વિદ્યમાન બ્રહ્મ સ્વરૂપેણ પરમાર્થ સદાત્માપન્નમ, વિદ્યમાન બ્રહ્મ સ્વરૂપેણ, એ બ્રહ્મ જે વિદ્યમાન છે એ બ્રહ્મ જ એનું સ્વરૂપ છે, એને બ્રહ્મ જ માને છે લોકો. પરમાર્થ સદાત્મ આપન્નમ, કે પારમાર્થિક સત્ય છે એ પારમાર્થિક સત્ય સ્વરૂપ જે પ્રાપ્ત થયો છે, અર્થાત જે પારમાર્થિક સત્ય સ્વરૂપ છે, તો જે બ્રહ્મ છે એવું કહે છે, કહેતો નથી. બ્રહ્મ છે એવું માને છે, માનતો નથી, માત્ર બ્રહ્મ છે એવું જીવે છે. આગળ એના ચર્ચા આવશે. કહેવું એટલે ખાલી આપણે એવું નહીં કે આ કહ્યું એટલે એવું નથી. કહેવું એટલે કે આપણા જીવનમાં એ વસ્તુ પ્રતિબિંબિત થવી. તો આ પ્રકારે જીવનમાં એકવાર પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર થયો અને પરમાત્માનું જીવનમાં સ્થાન મળ્યું, પછી આજે ને આવતીકાલે એ બધે સ્થાન લઈ લેવાનો. ગાંધીજી કહે કે એક ભગવાનના નામનો, એક રામ નામનો એક જરાક શરૂઆત કરી કે સમગ્ર વ્યક્તિત્વમાં પરિવર્તન લાવી દેવાનું, આજે ને તો આવતીકાલે. કોઈક જગ્યાએ એની ગતિ જરા ઝડપી હોય, કોઈ જગ્યાએ ગતિ ધીમી હોય, પણ એ પોતાનું કાર્ય કરે રહેવાનું તો નહીં. તો તેવી રીતે એકવાર જીવનમાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો કે ઈશ્વર છે, બ્રહ્મ છે, સત્ય છે, એવો એક નિશ્ચય જન્મ્યો. ધીમે ધીમે એ નિશ્ચય એના સમગ્ર વ્યક્તિત્વને વ્યાપ્ત કરી દેવાનો, અને છેવટે એ બ્રહ્મ છે જ, અને તેથી બ્રહ્મ બની જવાનો. સંતમ વિદ્યમાન બ્રહ્મ સ્વરૂપેણ,
પરમાર્થ સદાત્માપન્નમ. પરમાર્થ તો આ બ્રહ્મ જે વિદ્યમાન છે એ એનું સ્વરૂપ હોવાને કારણે જે પારમાર્થિક સત્યને પામેલો છે. એવમ વિદમ વિદુહુ, તો બ્રહ્મ છે એને લોકો આવી રીતે માને છે કે એ પણ બ્રહ્મ છે. તો કે જે પોતે કહે છે કે બ્રહ્મ છે એ સ્વયં એ પણ બ્રહ્મ રીતે ઓળખાય છે. લોકો એને પણ બ્રહ્મ કહે છે. બ્રહ્મવિદ, જે બ્રહ્મના જ્ઞાતાઓ છે એ કહે છે કે આ બ્રહ્મ છે. આપણે કહીએ કે ના, કે જુદી વાત છે. બ્રહ્મના જ્ઞાતા એ લોકો જાણે છે, એ તો જાણે છે કે બ્રહ્મ છે, પણ એટલું જ નહીં, તો એ પણ જાણે છે કે આજે તો આવતીકાલે બ્રહ્મવેત્તા થવાનો જ છે. તતઃ તસ્માત અસ્તિત્વ વેદનાત સંતમેનમ તતઃ વિદુરિતિ. તતઃ તસ્માત, તે કારણથી, અર્થાત અસ્તિત્વ વેદનાત, તતઃ એનમ સંતમ ઇતિ વિદુહુ, એ કારણથી આ બ્રહ્મ છે એ પ્રકારની શ્રદ્ધા ધરાવતો હોવાને કારણે, એ પ્રકારનો દ્રઢ નિશ્ચય ધરાવતો હોવાને કારણે બ્રહ્મવદ વિજ્ઞેયો ભવતિ ઇત્યર્થ. એ બીજા માટે પણ બ્રહ્મની જેમ જ્ઞાનનો વિષય બને છે, બ્રહ્મની જેમ પૂજનીય બને છે. તો આ જરા બહુ મોટી વાત કહેવામાં આવે કે જે બ્રહ્મ છે, બ્રહ્મ નથી એમ કહે છે એ માણસ નથી બની જાય છે, અને બ્રહ્મ છે એમ કહે છે માણસ બ્રહ્મ બની જાય છે. આ આટલું જ કહેવાથી આટલું બધું થાય તો બહુ મોટી વાત કહેવાય. બ્રહ્મ નથી એવું કહ્યું એટલે માણસ નથી બની ગયો. નનુ વસ્તુતઃ સદરૂપે બ્રહ્મણી અસત્વેદના માત્ર દ્વૈત અસત્વ ન ઉપદ્યતે. ચલો, વાત સાચી છે કે બ્રહ્મ છે તો, અને સદરૂપ છે, સત્યરૂપ છે, છતાં પણ એ બ્રહ્મ નથી એવું માનનારો માણસ નથી બની જાય. એ કારણ કે નથી તો કોઈ બની જ ના શકે. વસ્તુ એવી છે ને કે કોઈ વસ્તુ નથી તો બની જ ના શકે ને. દરેક વસ્તુનું સ્વરૂપ બ્રહ્મ હોવાને કારણે કોઈ નથીપણાને પ્રાપ્ત કરી જ ના શકે. તો અસદ બ્રહ્મેતિ વેદ ચેત અસન્નેવ સભવતી, એ નથી એમ બની જાય છે એવું કેમ કહી શકાય? આ જરા વધારે પડતું છે. અથવા તો આ શબ્દોને એમના વાચ્યાર્થમાં કે મુખ્ય અર્થમાં લેવા યોગ્ય લાગતા નથી. એટલે શંકરાચાર્ય મહારાજ પોતે જ આજ આ વાક્યનો બીજો અર્થ કરે છે, અથવા કરીને કહે છે આગળ. અથવા યહ નાસ્તિ બ્રહ્મ ઇતિ મન્યતે સહ સર્વસ્ય એવ સન્માર્ગસ્ય વર્ણાશ્રમાદિ વ્યવસ્થા લક્ષણસ્ય અશ્રદ્ધાનતયા નાસ્તિત્વં પ્રતિપદ્યતે અબ્રહ્મ પ્રતિપત્યર્થત્વાत् તસ્ય અતઃ નાસ્તિકઃ સહ અસન્ન અસાધુઃ ઉચ્યતે લોકે. અથવા ચાલો આ પ્રકારે અર્થ કરો. જો કે આગળ જે અર્થ કર્યો એ અર્થને ખરેખર તો આ વસ્તુ સમજાવે છે કે આ માણસ એમ કે ઈશ્વર નથી તો સ્વયં નથી સમાન કેમ બની જાય છે? વાત સાચી છે, પણ નથી એટલે હું તેનું અસ્તિત્વ નથી. ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે મનુષ્ય છે એમ ક્યારે કહેવાય? એમાં મનુષ્યત્વ હોય ત્યારે. અને મનુષ્ય તો ત્યારે જ કહેવાય જ્યારે એનામાં જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવાની શક્તિ હોય. એટલે ભગવાન જેમ કે ને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, મોહાત ભવતિ સંમોહાત સ્મૃતિ વિભ્રમ, શ્રુતિભ્રંશાત બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. જ્યારે મનમાં કામ ક્રોધનો આવેગ આવે ત્યારે માણસનું મન મોહિત થઈ જાય, અર્થાત માણસની બુદ્ધિ બહેર મારી જાય. ટૂંકમાં એને કારણે સાચા ખોટાનો નિર્ણય ના લઈ શકે, ખોટાને સાચું માને, સાચાને ખોટું માને, અને પછી જે પ્રકારનું કર્મ કરે ક્યારે પણ યોગ્ય કર્મ ના હોય. અને આ રીતે વારંવાર કામ ક્રોધના આવેગોના પ્રહાર મન પર થયા કરે. એને કારણે ધીમે ધીમે આ બુદ્ધિની શક્તિઓ ક્ષીણ થતી જાય અને છેવટે જીવનનો પૂર્ણ પુરુષાર્થ સિદ્ધ કરવા માટે અયોગ્ય બની જાય. એને જ બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, એને જ ભગવાને પ્રણાશ કહ્યો. એટલે બે હાથ પગ વાળા માણસ એવું નથી. હાથ પગ વાળો માણસ તો રહે છે, પરંતુ માણસ પણ નથી રહેતો. તે અસન્નેવ સ્વભાવતી અસદ બ્રહ્મે તે વેદ છે. અને તે રીતે બ્રહ્મ નથી એવું જે કહે છે, એવું જે માને છે,
એ પણ નથી બરોબર થઈ જાય. કઈ રીતે? યો નાસ્તે બ્રહ્મેરિ મન્યતે સહ, તો બ્રહ્મ નથી એવી જયારે દ્રઢ માન્યતા ધરાવતા હોઈએ, સન્માર્ગસ્ય વર્ણાશ્રમાદિ વ્યવસ્થા લક્ષણસ્ય અશ્રદ્ધાનતયા, તો પછી એને કોઈ ધર્મમાં શ્રદ્ધા ના હોય. ધર્મમાં ત્યારે જ આપણે શ્રદ્ધા હોય જ્યારે આપણે માનતા હોઈએ કે ધર્મના આચરણથી આપણા જીવનમાં કંઈક શ્રેય થશે, કલ્યાણ થશે. મનુષ્ય હંમેશા એનું જ આચરણ કરે જેનાથી એના જીવનનું કલ્યાણ થાય, એને સુખ પ્રાપ્ત થાય, એને જીવનનું ધ્યેય સિદ્ધ થાય. તો જેને આપણે જીવનનું ધ્યેય માનતા હોઈએ એ ધ્યેયને સિદ્ધ કરવાનો જે માર્ગ હોય એનું આપણે આચરણ કરીએ. જે મારે મદ્રાસ જવું હોય તો હું નવજીવન એક્સપ્રેસ કે દક્ષિણમાં જતી કોઈ ટ્રેન પકડું, કારણ કે એ મારું ધ્યેય છે. તો સાધન હંમેશા માણસ કેવું પસંદ કરે? જે પોતાના ધ્યેયને અનુરૂપ હોય. અંતેથી જેના જીવનમાં ઈશ્વર એ ધ્યેય છે, ઈશ્વરની પ્રાપ્તિને અનુરૂપ સાધન પસંદ કરે. પણ જે માણસ ઈશ્વરનો સ્વીકારતો નથી, નાસ્તિ લોકો અયમ લોક નાસ્તિ પરૈતિ માની, અયમ લોક બસ આ જ લોક છે, અર્થાત જેનો અનુભવ થાય છે એ સિવાય જગતમાં બીજું કશું છે જ નહીં. અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હેતુકમ, આ જગતની ઉત્પત્તિ વાળી ઈશ્વરે કર્યું, કોણે કહ્યું? અપરસ્પર સંભૂતમ, આ તો સ્ત્રી અને પુરુષના પરસ્પર સંયોગથી જન્મેલું છે. જન્મ તો એમાંથી થાય છે. કિમન્યત કામ હેતુકમ, આ જગતનો હેતુ કે કારણ છે, કામ એ જ અને જગતનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. આ સત્યમ અપ્રતિષ્ઠમ છે જગદાહુ અનીશ્વરમ, અહીં કોઈ સત્તા નથી, કોઈ સત્ય નથી જગતમાં, કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ ધર્મ નથી, ક્યાંય ઈશ્વર નથી. લોકો દ્રઢપણે માનતા હોય છે જીવનના એમના અનુભવોને કારણે. કોઈ એવા સંસ્કાર એના આવ્યા હોય અને કમનસીબે એમનો ઉછેર પણ એવો થયો હોય. ઘણા લોકો કમનસીબ બહુ હોય છે, એવી જગ્યાએ એમનો જન્મ થયો જ્યાં એમને એવા પ્રકારના અનુભવ થતા હોય છે કે માણસો જીવનમાં આવી જાતના નિશ્ચયો કરી બેસતા હોય છે, એમાં વાંક પણ નથી આવતો. કહે છે ને કે જે માણસ ગુનેગાર હોય એ માણસ પણ એનું કારણ હોય છે, કારણ કે એનો ઉછેર કે એવા સંજોગોમાં થયો હોય જેને કારણે મન વિકૃત થઈ ગયું હોય. એટલે એ કમનસીબ છે. તો એવા કમનસીબ માણસોના મનમાં આવો નિશ્ચય થઈ જાય છે જીવનના કડવા અનુભવોને કારણે. જગતે એમને એવી રીતે એમની સાથે વર્તાવ કરેલો છે કે એમને ક્યારેય કોમળો વર્તાવ મળ્યો જ ના હોય. જ્યારે જોઈએ ત્યારે એમ પર આક્રમણ કરવામાં આવ્યું હોય. અંતેથી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પણ જેને હંમેશા પરિશ્રમ કરવો પડતો હોય, સંઘર્ષ કરવો પડતો હોય, એવા હજારો લાખો લોકો છે દુનિયામાં. જન્મ્યા ત્યારથી ભયંકર ભયમાં જ જન્મના હોય, હિન્દુસ્તાનમાં ને વિદેશમાં પણ. તમે પેલી મુંબઈની ભાઈ ઝોપડપટ્ટીમાં જાઓ ને એવી જગ્યાએ જાઓ તો ખબર પડે કે ત્યાં કેટલી ક્રૂરતા હોય છે. ઓહો, હિંસા કેટલી થતી હોય છે. એથી વધારે અમેરિકાની અંદર પેલા ગેટોસમાં તમે જાઓ, આહા, ત્યાં તો બધા લોકો ગન લઈને જ ફરતા હોય છે. નાના છોકરા જન્મ્યા ત્યારથી એમણે પોતાનો બચાવ કરવા માટે પણ આવું જ કંઈ કરવું પડે, નહીં તો એ બચી જ ના શકે. આ રેલવે પર બધા બાળકો ઉછળતા એમને કઈ જાતને એના લોકો કેવી જાતની ટ્રીટમેન્ટ આપે ને આવી ક્રૂર વર્તાવાની વચ્ચે રહેવાનું હોય તો તમે કેવા થઈ જાઓ. અને એટલે ઘણા લોકો માનતા હોય છે કે ઈશ્વર છે જ ક્યાં છે તમારો ઈશ્વર? એમાં આપણે એનો વાંક ના કાઢી શકીએ. એટલે જે લોકો આપણે એટલે એમનો તિરસ્કાર કરવા યોગ્ય કોઈ નથી, ઈશ્વર કોઈ માનતો નથી, માટે એ ખરેખર દયાને પાત્ર છે, તિરસ્કારને પાત્ર ન હોવો જોઈએ. કારણ કે માણસ જે કોઈ માન્યતા ધરાવતો હોય એ માન્યતા માટે એની પાસે કશું કારણ હોય જ છે. એના પોતાના અનુભવ એવો હોય છે, એના સંસ્કાર પણ એવો હોય, અનુભવ પણ એવો હોય, એને કારણે આવી જાતની માન્યતા એનામાં જન્મી હોય, બની શકે. પણ એ કમનસીબ છે. અને એટલા માટે યો નાસ્તિ બ્રહ્મ ઇતિ મન્યતે, તો એને માટે એટલે કે જીવનમાં આ દેખાય છે કે અનુભવાય છે એથી વધારે જગતમાં કંઈ હોય જ નહીં, એવી જ્યારે માન્યતા હોય ત્યારે પછી એનો થાય કે ભાઈ એક જ જીવનનું ધ્યેય, ખાઓ પીઓ ને મજા કરો, એ સિવાય કોઈ ધ્યેય નથી. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, જીવો ત્યાં સુધી લહેરથી જીવો અને જરૂર પડે તો દેવું કરીને પણ ઘી પીઓ. બસ ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ, આ દેહ ભસ્મીભૂત થશે સ્વર્ગ અને કોણ નરકની કોણે વાત કરી હોય? આ દેહ ભસ્મીભૂત થયા પછી કોઈ જન્મ આવ્યો છે, જોયો છે કોઈ ના હોતા? આ બધી એટલે એ લોકોને આવું મનમાં લાગે જ કે આ બધી ખોટી વાતો છે. હજી પણ એવું માનનારા લોકો મોટો વર્ગ છે કે આપણા વેદ અને બધા શાસ્ત્રો બધા ગપસપ છે કે છે.
એવું માનનારા બુદ્ધિમાન લોકો છે બધા, આ કહેવાતા બુદ્ધિમાન લોકો. પણ ટૂંકમાં જીવનમાં જેમ કે દુર્યોધન જેવો માણસ હોય, જેને ઈશ્વરમાં કોઈ પ્રકારની શ્રદ્ધા હોય જ નહીં, એટલું નહીં પણ તિરસ્કાર કરતો હોય, એને જીવનમાં ધર્મ હોય જ ના શકે, કારણ કે ધર્મનો પાયો તો ઈશ્વર જ છે. કદાચ કોઈ ઈશ્વર એવો શબ્દ ના વાપરતો હોય તો સત્ય શબ્દ વાપરે. કદાચ ઘણા લોકો પોતાને નાસ્તિક કહેવડાવતા હોય છે, છતાં જીવનમાં પ્રામાણિકતા હોય છે, કારણ કે એમ કે હું ઈશ્વરમાં માનતો નથી, તો અમુક પ્રકારના ઈશ્વરમાં માનતો નથી, છતાં એમના જીવનમાં પ્રામાણિકતા છે, બતાવે છે કે એ લોકો કંઈક સત્યમાં એમાં કોઈ શ્રદ્ધા રાખતા જ હોય છે. એટલે આવી જાતની કોઈ ઉત્કૃષ્ટ અસ્તિત્વનો જીવનનો સ્વીકાર જ્યારે ન હોય ત્યારે માણસનું જીવન બરબાદ થઈ જાય છે. તો જ મનુષ્ય જીવનમાં ઉન્નતિ કરી શકે જ્યારે એને કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય હોય, અથવા જેટલું ધ્યેય આપણું ઉત્કૃષ્ટ હોય એટલે આપણે ઉન્નતિ કરી શકીએ. કારણ કે નાના નાના ધ્યેય તો એવા છે કે પ્રાપ્ત થયા પછી તો કંઈ કરવાનું રહે જ નહીં, અંતેથી હંમેશા આપણને પ્રેરણા આપે એ પ્રકારનું ધ્યેય જીવનમાં હોય તો હંમેશા આપણે એ માટેનો પરિશ્રમ કરતા જ હોઈએ, અને તો જીવનમાં ઉન્નતિ થયા કરે. ઈશ્વરથી ઉત્કૃષ્ટ વધારે ધ્યેય કયું હોઈ શકે? પૂર્ણતા પ્રાપ્ત કરવી, એનાથી વધારે ધ્યેય કયું હોઈ શકે? ઐક્ય પ્રાપ્ત કરવું, વિશ્વનો આત્મા બનવું, સમગ્ર જગતનો આત્મા બનવું, સમગ્ર જગતની સેવા કરવી, જગતમાં આ દ્વૈત ભાવમાંથી, ભેદભાવમાંથી, સર્વ પ્રકારના ભેદભાવથી મુક્ત થવું, સર્વ પ્રકારના રાગ દ્વેષમાંથી મુક્ત થવું, સર્વ પ્રકારની અપવિત્રતા કે અશુદ્ધિમાંથી મુક્ત થવું. આવું ધ્યેય હોય તો જરૂર એ મનુષ્ય પોતાને જેને પવિત્ર કરે, શુદ્ધ કરે, એ પ્રકારનું સાધન સ્વીકારવાનું. પરંતુ એવી વસ્તુ હોય માનતો પ્રામાણિકતા છે ક્યાં સ્વામી? કોણે કહ્યું સાચું છે જ ક્યાં? શાસનો અત્યારે કોણ છે? એટલે એવા અનુભવોને કારણે માણસો એવા નિર્ણય પર આવતા હોય છે અને છડે ચોક પછી એ સત્યનો ભંગ કરે છે. અને તેથી આ વર્ણાશ્રમ વ્યવસ્થા એટલે વૈદિક વ્યવસ્થા. દરેક સમાજમાં જીવન જીવવાની કોઈક વ્યવસ્થા હોય છે. એ વ્યવસ્થા એટલા માટે હોય છે જેથી સમાજના સભ્યો હોય એ વ્યવસ્થિત રીતે પોતાનું જીવન જીવી શકે અને આ રીતે પોતાની ઉન્નતિ કરી શકે અને સમાજની ઉન્નતિના પણ ભાગ બની શકે. એ માટે દરેક સમાજ કોઈનું કોઈ વ્યવસ્થા આપતું જ હોય છે. તો વૈદિક વેદોએ આપણને વર્ણાશ્રમ એવી વ્યવસ્થા આપી. એટલે વર્ણાશ્રમના અનુરૂપ ટૂંકમાં દરેક મનુષ્ય પોતાના મોભાને કે ગૌરવને અનુરૂપ કર્મ કરવું જોઈએ. દરેક મનુષ્ય જીવનમાં પોતાના સ્થાનને શોભાવે, પોતાના સ્થાનને ગૌરવાન્વિત કરે એ પ્રકારનું વર્તન કરવું જોઈએ. દરેક મનુષ્ય જીવનની આ એક વિશાળતાથી કે વ્યાપકતાથી સભાન હોવું જોઈએ અને સમગ્ર જીવનમાં કે વિશ્વમાં પોતાનું શું સ્થાન છે એની સભાન હોવું જોઈએ અને એ પ્રકારે ગૌરવથી વર્તવું જોઈએ. એવું ત્યારે જ બની શકે જ્યારે મનુષ્ય ધીમે ધીમે પોતાના સ્વાર્થનો ત્યાગ કરે, સંકુચિતતાનો ત્યાગ કરે. અને સ્વાર્થ અને સંકુચિતતા, આ રાગ દ્વેષ, આ અહમ મમ રાગ દ્વેષ એમાં વ્યક્ત થતી એનો ત્યાગ કરે ધીમે ધીમે. તો આવો ત્યાગ કરવા કોણ તૈયાર થાય? જેને જીવનમાં કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય માટે શ્રદ્ધા હોય તે કે જીવનમાં આથી વધારે કંઈક છે. આ રાગ દ્વેષની પૂર્તિ કરીને મને જરૂર કંઈક સુખ મળે છે, પરંતુ એ સિવાય કે ઉત્કૃષ્ટ સુખ છે જીવનમાં, એવી જેનામાં શ્રદ્ધા હોય એ જ આ વસ્તુને છોડવા તૈયાર થાય ને. એવી શ્રદ્ધા ન હોય એ જીવનમાં આવી વર્ણાશ્રમ વ્યવસ્થા, ટૂંકમાં ધર્મ હંમેશા રાગ દ્વેષના ત્યાગની અપેક્ષા રાખતો જ હોય છે. એ સિવાય ફરજનું, કર્તવ્યનું, ધર્મનું પાલન થઈ જ ના શકે. તો કોણ પોતાના રાગ દ્વેષને છોડવા તૈયાર થાય? કોણ પોતાની સગવડોને કે અનુકૂળતાને છોડવા તૈયાર થાય? કોણ? બદ્રીનાથ જવું હોય એટલે કે કેદારનાથ કેટલો પરિશ્રમ કરવાનો, કોને રસ છે એવો બધા? ત્યાં ભગવાન છે, એ ભગવાનના દર્શનથી હું પવિત્ર બનીશ કે એની કૃપા મને પ્રાપ્ત થશે કે જે કઈ શ્રદ્ધા હોય તો આપણે એટલો પરિશ્રમ કરીને ત્યાં જઈ શકીએ ને. તો કોણ પરિશ્રમ કરે? અંતે રીતે જીવનમાં પણ પરિશ્રમ છે ને. રાગ દ્વેષનો ત્યાગ કરવો કેટલી બધી, એટલે રાગ દ્વેષને કારણે માનસિક યાતના વેઠવી પડે તો રાગ દ્વેષના ત્યાગમાં યાતના વેઠવી પડતી જુદા પ્રકારની. એ શુદ્ધિ કરનારી યાતના છે, પણ એ તો ખરી જ. તપશ્ચર્યા સિવાય તો જીવનમાં ઉન્નતિ છે જ નહીં. તો રાગ દ્વેષનો ત્યાગ કરવો એ પણ તપશ્ચર્યા છે. એમાંય મનમાં ઘણો સંતાપ થતો હોય છે, પણ એ સંતાપ કેવો છે? એ સંતાપ હૃદયને શુદ્ધ કરનારો છે. રાગ દ્વેષના આચરણથી તો બહુ સંતાપ થતો છે, એ કેવો છે? અશુદ્ધ બાળનારો છે. એટલે માણસે જન્મ્યો એટલે સંતાપ તો સહન કરવાનો જ છે.
આપણે નક્કી કરો કે અગ્નિમાં તો જવાનું, અગ્નિમાંથી બળી જવું કે અગ્નિથી શુદ્ધ થવું. અગ્નિ બાળે પણ ખરો અને શુદ્ધ પણ કરે. અને તો આ ધર્મરૂપી અગ્નિ એ શુદ્ધ કરે, અધર્મરૂપી અગ્નિ એ બાળે. અગ્નિ સિવાય તો કોઈ છૂટકો જ નથી. એમને માનવું કે અધર્મથી માણસો બચી જતા હોય, અધર્મને કારણે એ લોકો સંતાપથી બચી જાય, જરાય ને બચી જાય. ભગવાને વ્યવસ્થા કરેલી જ છે કે દરેકે સંતાપમાંથી પસાર થવું જ પડે. આપણે નક્કી કરવાનું કે ધર્મનો માર્ગ કે ધર્મનો માર્ગ. પણ એ ધર્મનો માર્ગ ત્યારે સ્વીકારે જ્યારે એ ધર્મથી પ્રાપ્ત થતા ધ્યેયમાં શ્રદ્ધા હોય. એવી ન હોય તો સન્માર્ગ છે, સન્માર્ગ સત્માર્ગ એટલે કે સાધુ માર્ગ. જીવનમાં સત એટલે કે પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ. વર્ણાશ્રમાદિ વ્યવસ્થા લક્ષણસ્ય અશ્રદ્ધાનતયા. જ્યાં જીવનમાં અર્થ અને કામ ધ્યેય હોય ત્યાં કોઈ વ્યવસ્થા ચાલી ના શકે, કોઈ વ્યવસ્થા ના ચાલે. વર્ણાશ્રમની વાત તો જો કોઈ પણ વ્યવસ્થા ના ચાલે, પછી ઇન્કમ ટેક્સની હોય, સેલ્સ ટેક્સની હોય, ઓક્ટ્રોયની હોય, કશાયની પણ હોય. વ્યવસ્થા ક્યારે ચાલે? ધર્મ જ્યારે જીવનનું ધ્યેય હોય ત્યારે. અર્થ અને કામ જેનું ધ્યેય હોય તો કોઈ વ્યવસ્થા ના ચાલે. રાજનીતિ કોઈ નીતિ ચાલે જ નહીં ત્યાં જે અર્થ અને કામ, જ્યાં સ્વાર્થ અને સંકોચિતતા સિવાય બીજું કોઈ ધ્યેય ન તો કશું ના ચાલે. એ લોકો સમજ્યા વગર જ માત્ર વર્ણાશ્રમ વ્યવસ્થાને નિંદા કરતા હોય છે. વર્ણાશ્રમ વ્યવસ્થા બહુ ઉત્કૃષ્ટ વ્યવસ્થા છે જો ધર્મ જીવનનું ધ્યેય હોય તો. અને વર્ણાશ્રમ વ્યવસ્થા જરાય સારી નથી જો અર્થકામ જેવું ધ્યેય હોય. કે વર્ણાશ્રમ વ્યવસ્થા એક ડિસિપ્લિનની એટલે અનુશાસનની, શિસ્તની અપેક્ષા રાખે છે, ત્યાગની અપેક્ષા રાખે છે. કોઈ પણ ધર્મ ત્યાગની અપેક્ષા રાખતો હોય છે અને ત્યાગની તૈયારી ન હોય તો ધર્મ હંમેશા આપણને બોજરૂપ જ થઈ પડવાનો. આપણે ગાડી ચલાવતા લાલ લાઈટ કેવી ત્રાસ આપે છે ને, આ પાછી આમ કેમ છટકી જવાનું, લોકો રાહ જ જોતા હોય. પીળી લાઈટ આવે એટલે જોરથી ચલાવો. પીળી લાઈટ છે ને માટે છે જેથી આપણે ધીમું પાડે તો જોરથી ચલાવો. પીળી લાઈટ આવે તો એટલે આપણા પર કોઈ પ્રકારનું નિયંત્રણ આવે તરત આપણે બળવો પોકારવાના જ છીએ, એવો સ્વભાવ જ છે. પણ ધર્મ એક પ્રકારનું નિયંત્રણ આપણા પર લાવે. એવા નિયંત્રણ